ઓકે દોસ્તો, દરેકનું ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વેબિનાર છે રોજની જેમ આપણે ગણેશ વંદનાથી સ્ટાર્ટ. ઓકે, કન્ટિન્યુ ટુ હોસ્ટ. ઓકે, થેન્ક યુ સો મચ. આજ આપણા એવા મેન્ટોર રાજેશ સર અને રમેશ સર નું સ્વાગત છે આ મંચ ઉપર. જે આજનું મંચ જે આજના ટોપિક વિષય લઈને આવ્યા છે. વોટ ઇઝ ઓન પેસિવ કાટમો? જે તેમની પ્રેરણા દ્વારા આજના મંચ ઉપર રજૂ કરવામાં આવે છે. તો આપણે ધ્યાનથી તેમને સાંભળશું. ફસ્ટ કોહોસ્ટ છે આપણા જે મંચ ઉપર હેતલબેન ગોસ્વામી, રમેશભાઈ વાલવાઈ, એમનું પણ સ્વાગત છે આ મંચ ઉપર. તો હવે આપણે સોંપવા જઈ રહ્યા છે જે આપણા એવા પ્રેઝન્ટર છે જે આજના ગિરિરાજસિંહ ગોહિલ, તેમનું સ્વાગત કરીશું અને તેમને મંચ આગળ વધારવા માટે તેમને સોંપીશું. કે આજના ટોપિક વિશે એવું શું લાવ્યા છે તે આપણે જાણવું જરૂરી છે. તો સભી લોગ દોસ્તો તમારું માઈક ભૂલથી ઓપન ના થાય તેમનું ધ્યાન રાખજો. કારણ કે તેમનું રેકોર્ડિંગ ચાલુ છે તો આપ સૌ સાથે બની રહેશો કરશો. હવે આપણે ગિરિરાજસિંહને સ્વાગત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ ગિરિરાજસિંહ, આપનું સ્વાગત છે. થેન્ક યુ, કેતન સર. થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ ઇન્વાઇટ મી. તો થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ તો ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા ઓપીરાજ એક્ટિવ ભારતના આજના હોસ્ટ અને ટેકમેન એવા કેતનભાઈ રાય તથા આપણા ઓપીરાજ એક્ટિવ ભારતના ગ્રેટ લીડર અને મેન્ટર એવા રાજુભાઈ દવે, તથા આપણા સેકન્ડ મેન્ટર અને ગુજરાતના ગ્રેટ ટેકમેન એવા રમેશભાઈ વલવાઈ, તથા આજના આપણા વેબિનારના આજના જે કોહોસ્ટ છે એવા કોહોસ્ટ રમેશભાઈ વલવાઈ તેમજ હેતલબેન ગૌસ્વામી, જે આપણા એક ગ્રેટ લેડી લીડર છે. ત્યારબાદ આપણી સાથે એક સેકન્ડ જે ગ્રેટ લેડી લીડર છે જે હંમેશા શીખવા માટે બહુ જ તત્પર રહે છે એવા ભાગ્યશ્રીબેન ભટ્ટ. બેન, આપનું પણ વેલકમ છે. ત્યારબાદ ગ્રેટ લીડર એવા જયદીપભાઈ ભટ્ટ, એમનું પણ સ્વાગત છે. ત્યારબાદ આપણા ઓપીરાજ એક્ટિવ ભારતના બીજા ગ્રેટ લીડર એવા મહેશભાઈ જેઠવા, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યારબાદ અશ્વિનગરભાઈ, કલ્પેશભાઈ, અખિલેશ ગોંડ, શૈલેષભાઈ, સમીરભાઈ, પ્રકાશભાઈ, રજનીશભાઈ, દરેકનું ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર હાર્દિક સ્વાગત કરું છું. હું ગિરિરાજસિંહ ગોહિલ ફ્રોમ ભાવનગર. તો દરેકનું દિલથી સ્વાગત કરું છું દોસ્તો, આજે આપણે આજનો આપણો જે સબ્જેક્ટ છે કે વોટ ઇઝ ધ ઓન પેસિવ કેટમો. વોટ ઇઝ ધ ઓન પેસિવ કેટમો. એટલે ઓન પેસિવનું જે કેટમો છે એ કેટમો શું છે, શું કહેવા માંગે છે, એનો શું અર્થ થાય છે, શા માટે ઓન પેસિવ કેટમોને એટલું બધું મહત્વ આપવામાં આવે છે, એ વિશે આજે આપણે જાણીશું અને નોલેજ છે એ લેશું. પરંતુ દોસ્તો, કેટમો વિશે આપણે જાણીએ, કેટમો જે આપણને કહેવા માંગે છે એ પહેલા આપણે ખરેખર વિઝન અને મિશન આપણું ક્લિયર હોવું જોઈએ. વિઝન અને મિશન જે છે એ આપણે બરાબર સમજવું જોઈએ, સમજાવવું જોઈએ. તો વિઝન એટલે દ્રષ્ટિ અને મિશન એટલે કે લક્ષ્ય. વિઝન એટલે દ્રષ્ટિ અને મિશન એટલે લક્ષ્ય. વિઝન અને મિશન ક્લિયર હોવું જોઈએ, એટલે કે દ્રષ્ટિ અને આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ. પછી આપણે થોડી વાર માટે અહીંયા લક્ષ્ય રાખીએ, થોડી વાર માટે અહીંયા વિઝન રાખીએ, 1-2 કલાક પછી ક્યાંક બીજે જઈએ તો ત્યાં આપણું વિઝન મિશન ચેન્જ થઈ જાય, એવું ના હોવું જોઈએ દોસ્તો. તો કોઈ પણ વિઝન એટલે કે કોઈ પણ દ્રષ્ટિ, વિઝન મીન્સ કે દ્રષ્ટિ, તો કોઈ પણ વિઝનને પૂરું કરવા માટે એક ખાસ મિશન ઉપર કામ કરવું
ત્યારે સફળતા છે આપણને મળે છે. એટલે સૌથી પહેલા વિઝન એટલે કે દ્રષ્ટિ, સૌથી પહેલા દ્રષ્ટિથી જોવામાં આવે છે, વિઝનને નક્કી કરવામાં આવે છે, અને ત્યારબાદ એને પૂરું કરવા માટે એક લક્ષ્ય તય કરવામાં આવે છે, મિશન. બરાબર. અને ત્યારબાદ એ વિઝન દ્રષ્ટિથી જોયા પછી એને પૂરું કરવા માટે, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે એમાં તનતોડ મહેનત કરી અને એના પર કામ કરવામાં આવે છે. તો સૌથી પહેલા જે વિઝન છે એ વિઝન આપણે જોઈએ છીએ, અને ત્યારબાદ એ વિઝનને પૂરું કરવા માટે આપણે ખાસ મિશન ઉપર રાત દિવસ જે છે એ એના ઉપર વર્ક કરીએ છીએ. અને ત્યારે જ જે મોટા મોટા જે ગ્રેટ લીડરો છે એ લીડરો શિખરતાના ટોપ સુધી પહોંચી ગયા હોય છે. એનું જો કોઈ મેઇન રીઝન, મેઇન કારણ હોય તો એ છે એમનું વિઝન અને મિશન. સૌથી પહેલા એ એમનું વિઝન એકદમ ક્લિયર કરે છે, એનો દ્રષ્ટિકોણ ક્લિયર કરે છે. બરાબર. અને ત્યારબાદ એ વિઝન, એ દ્રષ્ટિને, વિઝનને જોઈ અને ત્યારબાદ રાત દિવસ જે છે એ રાત દિવસ એના મિશનને, લક્ષ્યને પૂરું કરવા માટે તનતોડ મહેનત કરે છે. એટલે વિઝન અને મિશનમાં જે જરૂરી, જે વિઝન માટે, દ્રષ્ટિકોણ માટે જે બાબતો છે, તેમાં સૌથી પહેલી કોઈ બાબત હોય, બરાબર છે, જે આપણને ઓન પેસિવ દ્વારા આપણને જોવા મળે છે, ઓન પેસિવ થકી આપણને જોવા મળે છે. ઓન પેસિવ જે આપણને આપવા જઈ રહ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આવે છે રિવોલ્યુશનાઇઝ ધ ઇન્ટરનેટ વર્લ્ડ. રિવોલ્યુશનાઇઝ ધ ઇન્ટરનેટ વર્લ્ડ એટલે કે ઇન્ટરનેટની દુનિયામાં એક ક્રાંતિ લાવી. રિવોલ્યુશન કે ને, એક જબરદસ્ત ક્રાંતિ લાવી ઇન્ટરનેટની દુનિયાની અંદર. ક્રાંતિ પણ કેવી ક્રાંતિ? તો કે આજ સુધી ઇન્ટરનેટની દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ ક્યારેય વિચારી ના હોય એવી જબરદસ્ત ક્રાંતિ. એક નાનામાં નાના માણસને, ગરીબમાં ગરીબ માણસને પગભર કરી, ઊભો કરી, એને જોયેલા તમામ સપનાઓ પૂરા કરી અને એની આવનારી જનરેશન, પેઢીઓ છે, એમની પણ લાઈફ જે છે એ સુનિશ્ચિત કરવી, એવું એક જબરદસ્ત ક્રાંતિ જો કોઈ કરવાનું નક્કી કર્યું હોય તો એ છે આપણી ઓન પેસિવ. અને ઓન પેસિવ દ્વારા જ આપણે જે છે ઇન્ટરનેટની તાકાતને આજે સમજી શક્યા છીએ કે ખરેખર ઇન્ટરનેટની તાકાત શું છે. ઇન્ટરનેટને સહેલાઈથી આજે આપણે યુઝ કરી શકીએ છીએ. ઇન્ટરનેટથી આપણે પોતાનો વ્યવસાય છે, બિઝનેસ છે, એ આપણે ઝડપથી વધારી શકીએ છીએ. ઇન્ટરનેટમાં લોકો કેવા કેવા કામ કરી શકે છે, કઈ રીતે કામ કરી શકે છે, અને તેનાથી લોકો કઈ રીતે ગરીબી દૂર કરી અને એક મિલેનિયર અને બિલેનિયર પણ બની શકે છે, એ આપણને ઇન્ટરનેટની દુનિયામાં જોવા મળે છે દોસ્તો. ત્યારબાદ ભ્રષ્ટ ઇન્ટરનેટથી જે પીડિત લોકો છે, એ ભ્રષ્ટ ઇન્ટરનેટથી પીડિત લોકોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા, એક સાફ સુથરું ઇન્ટરનેટ આપવા માટે આપણું ઓન પેસિવ છે, એ ઓન પેસિવ કટિબદ્ધ છે દોસ્તો. બરાબર. એક એ માટે થઈને ઓન પેસિવ એક ક્રાંતિ, જબરદસ્ત ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ કરી રહી છે. આજ આપણે પહેલા ઇન્ટરનેટને આટલું મહત્વ નહોતા આપતા. ઇન્ટરનેટને આપણે આટલું યુઝ, ઇન્ટરનેટ એટલે આપણે બહુ સીમિત વ્યાખ્યાની અંદર આપણે બંધાયેલા હતા કે ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે, ટ્વિટર છે, બરાબર. અમુક જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર સતત ને સતત બીજી રહેવું એટલે આપણે ઇન્ટરનેટ સમજતા હતા. પરંતુ આ તો એક નાના નાના ખાબોચિયા છે દોસ્તો. ઇન્ટરનેટ સાચું કોને કહેવાય, ઇન્ટરનેટની દુનિયા શું છે, ઇન્ટરનેટની દુનિયાની શું તાકાત છે, ઇન્ટરનેટ એક કેવો વિશાળ સમુદ્ર છે, એ આપણને ઓન પેસિવે સાચા અર્થની અંદર સમજાવ્યું છે દોસ્તો. આપણી અંદર જેટલી કેપેબિલિટી હશે એટલું ઇન્ટરનેટની દુનિયામાંથી આપણે અર્નિંગ કરી શકીશું, પૈસા કમાવી શકશું દોસ્તો. વેલ્થ ટુ એ એમ્પાવર ફાઉન્ડર. વેલ્થ ટુ એ એમ્પાવર ફાઉન્ડર. ફાઉન્ડર માટે એક સશક્તિકરણ વાળી સંપત્તિ નિર્માણ કરવી, એક મજબૂત, જે કહેવાય ને, એક મજબૂત શક્તિવાળી જે સંપત્તિ છે, એવી એક અસાધારણ, જેને કહી શકાય અસાધારણ ઇન્કમ. માત્ર આપણે 15-20 હજારથી આપણું જીવન જે છે અત્યાર સુધી ચલાવી રહ્યા હોય, ગમે ત્યાં નોકરી કરીને કે પોતાનો નાનો મોટો વ્યવસાય કરીને, બરાબર છે. તો એવી ઇન્કમથી આપણને ખબર છે કે આપણા ઘરનું ગુજરાન પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતું નથી. તો આપણા સપનાઓ તો પૂરા કરવાની વાત જ ત્યાં આવતી નથી.
ત્યારે એક સશક્તિકરણ વાળી એટલે કે અસાધારણ ઇન્કમ જે છે એ ઇન્કમ આપણને ઓન પેસિવ દેવા જઈ રહ્યું છે દોસ્તો. અસાધારણ ઇન્કમ જે આપણે ક્યારેય કલ્પના પણ ના કરે, અને એ પણ કોઈ બ્લેક મની નહીં, ટોટલી 100% વ્હાઇટ મની દોસ્તો. ત્યારબાદ છે ટુ મેક ધ વર્લ્ડ બેટર પ્લેસ, એટલે કે દુનિયાને વધુ સારું પ્લેસ બનાવવું, એક સારામાં સારું સ્થળ બનાવવું. આ જે ભ્રષ્ટ દુનિયા છે ને, ભ્રષ્ટ દુનિયામાંથી એક સાફ સુથરી દુનિયા, જ્યાં લોકો એકબીજાના પ્રત્યે ભાવ પ્રેમ રાખતા હોય, લોકો એકબીજાને હેલ્પરૂપ કરી અને એકબીજાને અર્નિંગમાં મદદ કરતા હોય, એવી જબરદસ્ત એક દુનિયા છે. એ દુનિયા એવી એક સ્થળ બનાવવું, અને આ દુનિયાને એક એવું સ્થળ બનાવવું છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ પોતાની મરજીથી આવી શકે, જઈ શકે, એકબીજાને મદદ કરી શકે, કોઈ પણ સાથે વાતચીત કરી શકે. દુનિયામાં જેટલા પણ ખોટા કામો થાય છે એ બધા જળ મૂળથી ખતમ થઈ શકે. જેમ કે આપણને ખબર છે કે ઇન્ટરનેટની દુનિયા છે, ઇન્ટરનેટની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર છે એ ચાલી રહ્યો છે, બહુ મોટા સ્કેમ ચાલે છે, બ્લેકમેલિંગ ચાલે છે, બરાબર. આ જેટલું પણ છે એ બધાને જળ મૂળથી દુનિયામાંથી આ નાબૂદ કરવા માટે ઓન પેસિવ કટિબદ્ધ છે. અને એટલા માટે જ આપણા સીઈઓ અવારનવાર કહે છે કે કરપ્શન ટુ કરપ્શન, જે આપણું ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારને જળ મૂળથી નાબૂદ કરવો છે. ત્યારબાદ છે ટુ કીપ ધ જનરેશન વેલ્થ, એટલે કે આવનારી જે પેઢીઓ છે, આવનારી પેઢીઓ માટે આપણે સંપત્તિ રાખવી. આપણે આપણા માટે તો જે અત્યારે આપણા આટલા વર્ષો જિંદગીના જે કંઈ બરબાદ થઈ ગયા છે, પરંતુ હવે એક ઓન પેસિવ આપણને એક એવું પ્લેટફોર્મ મળી ગયું છે કે જ્યાં આપણી તો જિંદગી હવે બાકીની જેટલી બાકી રહી છે એ તો કહેવાય ને ટોપ લેવલ ઉપર જવાની છે. સાથે સાથે આપણી આવનારી જે પેઢીઓ છે, આપણી આવનારી જે જનરેશન છે, એ જનરેશન માટે પણ આપણે સંપત્તિ ભેગી કરી શકીશું દોસ્તો. આટલું જબરદસ્ત પ્લેટફોર્મ આપણને મળ્યું છે ઓન પેસિવ દ્વારા. તો જનરેશન વેલ્થ જે કહેવાય ને, જનરેશન વેલ્થ મીન્સ કે આપણી આવનારી પેઢી માટે આપણે સંપત્તિ નિર્માણ કરી શકીએ, રાખી શકીએ. આજે આપણને ખબર છે કે આજે આપણે અમુક એવા કિસ્સાઓ જોઈ છે કે એમના જે વડવાઓ હોય છે એ બહુ બધી સંપત્તિ એમના માટે રાખીને ગયા હોય છે, જેથી કરીને અત્યારે આરામથી એ લોકો જલસાથી પોતાની જિંદગી છે એ પસાર કરી શકે છે. તો એવી રીતે આ જનરેશન વેલ્થ એટલે કે આવનારી પેઢીઓ માટેની જે સંપત્તિ છે એ દરેકના નસીબમાં નથી હોતી દોસ્તો. આ દરેકના નસીબમાં નથી હોતી. જનરેશન વેલ્થ એમના જ નસીબમાં આવે છે જેઓએ 15-20 વર્ષ સતત રાત દિવસ એક કરી મહેનત કરી, વિઝન અને મિશન પર જેમણે કામ કર્યું હોય, પોતાનો કિંમતી સમય કાઢી, પોતાના પરિવારનો, શરીરનો બધો જ ભોગ છે ભોગ આપી 15-20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ એટલા સમય સુધી જેમને ભોગ આપી અને ક્યાંય પોતાની કંઈક ફેક્ટરી બનાવી હોય, દુકાન બનાવી હોય, કંપની બનાવી હોય, બરાબર, કંઈ પણ પોતાનો બિઝનેસ છે કે નિર્માણ કર્યો હોય અને એમાં એટલા વર્ષનો ભોગ આપ્યો હોય, ત્યારે એ પોતાની જનરેશન વેલ્થ છે, બરાબર. એ જનરેશન વેલ્થ એટલે કે આવનારી પેઢી માટેની સંપત્તિ છે એ સાચવી શકે એવી એક એને પોઝિશન જે છે એ નિર્માણ કરી હોય. ડાયરેક્ટ તમે કંપની કે દુકાન કે ફેક્ટરી કે નાખી દો તો તમારી આવનારી પેઢી ડાયરેક્ટ સુનિશ્ચિત ના થઈ જાય, પણ એના માટે તમારે એટલો બધો ભોગ આપવો જોઈએ. જ્યારે ખરેખર આપણે બધા તો એટલા નસીબદાર છીએ, બરાબર, એટલા નસીબદાર છીએ કે ના તો આપણે કોઈ ફેક્ટરી નિર્માણ કરી છે, ના તો આપણે કોઈ કંપની બનાવી છે, બરાબર, ના તો આપણે એવી કોઈ દુકાન ખોલી છે, કાંઈ નથી કર્યું. માત્ર એક 10,000 રૂપિયા જેવી એમાઉન્ટ આપણે રોકી અને એ પણ કંપની આપણને રિટર્ન કરી દીધી છે. એટલે એ રોકાણ પણ આપણું એટલે આપણું કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી, અને તેમ છતાં આપણને એક ફાઉન્ડર મેમ્બરશિપ આપી, એટલે કે કંપનીના માલિક બનવાનો આપણને એક હક આપ્યો, બરાબર છે. અને એ હક આપવાની સાથે સાથે એક નહીં પણ ઇન્કમના અનેક રસ્તાઓ જે છે ઓન પેસિવે આપણા માટે ખુલ્લા મૂકી દીધા છે દોસ્તો. ઓન પેસિવ દ્વારા આપણે જનરેશન વેલ્થ એટલે કે આપણી આવનારી પેઢીઓ માટે આપણે સંપત્તિ નિર્માણ કરી શકવાના છીએ દોસ્તો. આવું બીજું વર્લ્ડના એક પણ પ્લેટફોર્મ ઉપર મોટું આ જો શક્ય બન્યું છે તો હલો
કિમજીભાઈ આપનું માઇક મ્યુટ કરજો. ઓકે, આ શક્ય બન્યું. સર તમારો અવાજ નથી આવતો. ગિરિરાજ છે, આપનું માઇક ઓપન કરજો. ઓકે, આવે છે? જી હવે આવે છે. રાઈટ. ઓકે, તો આવું આપણી જનરેશન વેલ્થ, આવનારી પેઢીઓ માટે સંપત્તિ આપણે નિર્માણ કરી શકીએ એવું આટલા વર્ષોની અંદર આપણે એક પણ પ્લેટફોર્મ આપણને ના તો મળ્યું છે, ના આપણે પોતે ઊભું કર્યું છે, ના તો આપણને જોવા મળ્યું છે. આ જો કોઈ પોસિબલ બન્યું હોય તો એ માત્ર ને માત્ર ઓન પેસિવમાં જ પોસિબલ બન્યું છે. એટલે ખરેખર ઓન પેસિવનું જે કેટમો છે એ એટલું જબરદસ્ત મહત્વ ધરાવે છે દોસ્તો, કે આ ઓન પેસિવ છે આપણા માટે વરદાન રૂપ, આવિષ્કાર રૂપ સાબિત થાય છે દોસ્તો. અને ત્યારબાદ જે છે ઓન પેસિવની અંદર આપણે ફોકસ રાખવું, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુમાં ફોકસ રાખવું આપણા જીવનની અંદર બહુ જ જરૂરી છે. ફોકસ એટલે કે આપણે એક કહેવાય ને એક જગ્યાએ આપણે ધ્યાનપૂર્વક આપણું ધ્યાન પરોવવું એટલે ફોકસ કહેવાય. ધ્યાન પરોવવું એટલે ફોકસ કહેવાય. અને જો ફોકસ ના હોય તો જે છે આપણું વિઝન અને મિશન છે એ આપણે અચીવ કરી શકતા નથી. આપણું મિશન છે, મિશન સુધી આપણે પહોંચી શકતા નથી. એવા ઘણા ઉદાહરણો પણ છે કે મહાભારતની અંદર જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ એક લાકડાની બનાવેલી ચકલી હતી, ઝાડ ઉપર જ્યારે મૂકી દીધી અને પાંડવોને બોલાવી અને ક્રમ બાય ક્રમ એક પછી એક બધાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ઝાડ ઉપર શું દેખાય છે, તો આપણને એ ખબર જ છે એટલે ડિટેલમાં વાત નહીં કરું. તો દરેકે પોતપોતાના જેવું જેમનું ફોકસ હતું એ પ્રમાણે દરેકે કીધું. કોઈએ કીધું મને મોટું ઝાડ દેખાય છે, કોઈએ કીધું મને ઝાડની પાછળ આ દેખાય છે, કોઈએ કીધું મને ઝાડની ઉપર ફળ દેખાય છે. બરાબર છે. દરેકે પોતાના જેવું જેમનું ફોકસ હતું, જેવું જેમનું વિઝન હતું, જેવું જેમનું મિશન હતું એ પ્રમાણે દરેકે પોતાના મંતવ્યો આપ્યા. પરંતુ જ્યારે અર્જુનની વારી આવી અને અર્જુનને પૂછવામાં આવ્યું કે અર્જુન તું બતાવ કે તને ઝાડ ઉપર શું બતાય છે, ત્યારે અર્જુને સૌથી પહેલા ઝાડ ઉપર એ ચકલીને જોઈ. બરાબર. અને ચકલીને જોયા પછી પોતાનું પહેલા વિઝન ક્લિયર કર્યું. બરાબર છે. વિઝન ક્લિયર કર્યા પછી એમણે એમનું મિશન નક્કી કર્યું કે મારે જે આ ચકલી છે એ ચકલીની આંખ વીંધવાની છે. અને મિશન નક્કી કર્યા પછી એમણે આંખ તરફ ફોકસ કર્યું, પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આપણને ખબર છે કે અર્જુને એ ચકલીની આંખ જે છે એ આંખ ઉપર તીર છે એ બરાબર આંખ ઉપર જ તીર છે એ નિશાનો એમનો સફળ થયો. તો આ શા માટે થયું? કારણ કે એમનું જે વિઝન, મિશન અને જે ફોકસ હતું એ એકદમ ક્લિયર હતું. ત્યાર પછી આપણને ખબર છે કે ગયા વર્ષે આપણે જે ચંદ્રયાન મિશન જે હતું, બરાબર, ગયા વર્ષે આપણે પહેલા જે ચંદ્રયાન મિશન જે હતું એ ફેલ થઈ ગયું હતું. તો જે કંઈ આપણા જે ગ્રેટ જે સાયન્ટિસ્ટો હતા એ કોઈ ચંદ્રયાન મિશન આપણું ફેલ થયું તો એ હાર માનીને બેસી નહોતા ગયા દોસ્તો. બરાબર છે. આપણને એમ હતું કે ફેલ ગયું એટલે હવે લોકો કંઈક મિશન છોડી દેશે અને કંઈક બીજા મિશન ઉપર કામ કરતા હશે અથવા એ વર્ક છોડી દીધું હશે. બરાબર. પોતપોતાની રીતે દરેક એવા તર્ક જે છે એ તર્ક વિતર્ક કરતા હતા. પરંતુ ત્યારથી લઈ અને એમને એમનું જે વિઝન અને મિશન જે છે અને ફોકસ છે એ એટલું મજબૂત કરી નાખ્યું કે એ લોકોએ એવી તનતોડ મહેનત કરી, એવા ફોકસથી કામ કર્યું કે આપણને ખબર છે કે એ ચંદ્રયાન મિશન છે 100% સક્સેસફુલ જે છે, 100% સક્સેસફુલ થયું. તો એ માત્ર ને માત્ર એમનું વિઝન, મિશન અને ફોકસ હતું. દોસ્તો, સૂર્ય જે છે એ સૂર્ય છે ગમે એટલો તેજસ્વી હોય, આપણને ખબર છે કે સૂર્ય કેટલો તેજસ્વી છે. આપણે સૂર્ય સમક્ષ છે એ આંખ મિલાવીને એક નજરે જોઈ શકતા નથી. શું કામ? તો કે એનું તેજ જ એટલું છે. તેમ છતાં સૂર્ય એટલો તેજસ્વી હોવા છતાં પણ એ કાગળને સળગાવી શકતો નથી દોસ્તો. માત્ર એક કાગળ તો આપણને ખબર છે કે આસાનીથી સળગાવી શકાય. તો સૂર્ય એટલો તેજસ્વી હોવા છતાં પણ એ કાગળને સળગાવી શકતો નથી. શું કામ? કારણ કે સૂર્યનું ફોકસ જે છે એ ફોકસ કાગળ ઉપર નથી. એમનું ફોકસ તો સમગ્ર સૃષ્ટિ ઉપર છે. પરંતુ એ જ સૂર્યના કિરણોને
આપણે જે ગિલોરી કાચ આવે છે ને, ગિલોરી કાચ લઈ અને આપણે એ કાગળ નીચે રાખીએ અને સૂર્યના કિરણ જે છે, પ્રકાશ છે, એને ગિલોરી કાચ દ્વારા જો આપણે કાગળ ઉપર ફોકસ કરવામાં આવે તો થોડી સેકન્ડ માટે તમે રાખશો ને ત્યાં તમને ખ્યાલ છે કે કાગળ છે સળગી ઉઠશે. શું કામ? કારણ કે એમના પ્રકાશને, એમના કિરણને ફોકસ આપવામાં આવ્યું, ફોકસ કરવામાં આવ્યું. એટલા માટે થઈને કાગળ જે છે એ કાગળ સળગી ઉઠે છે. ત્યારે દોસ્તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિઝન અને મિશન હોય, એ ફોકસ વગર જે છે એ શક્ય બનતું નથી. ફોકસ તો રાખવું જ પડે છે. અને એટલા માટે જ કહું છું કે આપણું જે ફોકસ છે, ટોટલી ફોકસ આપણે ઓન પેસિવ પર રાખીએ દોસ્તો, ઓન પેસિવ પર. બીજી બધી ચર્ચાઓ છોડી અને માત્ર ને માત્ર આપણે ઓન પેસિવમાં કઈ રીતે સફળ થઈએ, આપણી લાઈફ ઓન પેસિવમાં કઈ રીતે સફળ થાય, એ જ આપણું વિઝન, મિશન અને ફોકસ છે એ હોવું જોઈએ. તો જે ઓન પેસિવનું આપણું જે કેટમો છે, કેટમોનો સ્પેલિંગ આપણને ખબર છે કે CATMO, CATMO, કેટમો. તો સી એટલે કે કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન, સી ફોર કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન. પછી આવે છે એ, તો એ ફોર એટલે કે ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ફોર ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાર સી એ થઈ ગયું. ત્યાર પછી ટી, તો ટી એટલે કે ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક, ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક. અને CAT ત્યાર પછી આવે છે MO, MO યાની મની, મની એટલે કે પૈસા, રૂપિયા. તો આ જે કેટમો છે એ કેટમો એટલું જબરદસ્ત રીતે આપણને કહેવાય ને, આપણને એવું ઉદાહરણ પૂરું પાડે છે કે ઓન પેસિવ પ્રત્યે આપણી જે જોવાની દ્રષ્ટિ છે, દ્રષ્ટિ આખી બદલાઈ જાય જો આપણે કેટમોને સમજી લઈએ, કેટમોને આપણે આપણા જીવનની અંદર ઉતારી લઈએ અને કેટમો પ્રમાણે આપણે જે છે ઓન પેસિવ સાથે આપણે ખંભે ખંભો મિલાવી અને ચાલવા માંડીએ. તો સૌથી પહેલા જે સી છે, કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન. તો એ કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન છે એ શું છે દોસ્તો? તો ઓન પેસિવની અંદર આપણને જેટલી પણ પ્રોડક્ટો દીધી છે, જેટલી પણ પ્રોડક્ટો ઓન પેસિવ માર્કેટની અંદર લાવવા જઈ રહી છે, એ તમામે તમામ જે પ્રોડક્ટો છે એ કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન છે દોસ્તો. એ પછી આપણું ઓ કનેક્ટ હોય, આપણું ઓ ટ્રેકર હોય, આપણું ઓ ટ્રીમ હોય, આપણું ઓ સ્ટાફ હોય, ઓ ચાર્ટ હોય, ઓ મેલ હોય, ઓ નેટ હોય, ઓ એકેડેમી હોય, ઓ ડેસ્ક હોય, ઓ બ્લેસ હોય, ઓ ક્રિએટ હોય, ઓ ડોમેન હોય, ઓ બુકિંગ હોય, કોઈ પણ હોય. આ જેટલી પણ ઓન પેસિવ જે પ્રોડક્ટ માર્કેટની અંદર લોન્ચ કરવા જઈ રહી છે, એ તમામે તમામ પ્રોડક્ટ કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન છે દોસ્તો. અને આને કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન શું કામ કહેવામાં આવે છે કે દરેક પ્રોડક્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે દોસ્તો, એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઇન્ટરનેટની દુનિયામાં જે રિક્વાયરમેન્ટ હોય છે માર્કેટની, એ તમામે તમામ રિક્વાયરમેન્ટ ધ્યાનમાં રાખી અને આ પ્રોડક્ટની અંદર એક ફીચર્સ જે છે એ ફીચર્સ આપવામાં આવ્યા છે દોસ્તો. આપણે અત્યારે એક જ પ્રોડક્ટ સાથે લોન્ચ થયા છીએ, ઓ કનેક્ટ. તો ઓ કનેક્ટ પર આપણે વેબિનાર કરીએ છીએ. તો અત્યારે આપણે જોઈએ છીએ કે ઓ કનેક્ટની અંદર 23 થી 24 ફીચર્સ અવેલેબલ છે, જે દુનિયાની અંદર ક્યાંય પણ ઓડિયો વિડીયો કોન્ફરન્સ ટૂલની અંદર અવેલેબલ નથી. તમે ગમે તે, તમે ઝૂમ લઈ લો, ગૂગલ મીટ લઈ લો, કોઈ પણ લઈ લો, પરંતુ ઓ કનેક્ટની અંદર જે ફીચર્સ આપેલા છે એ દુનિયાના કોઈ પણ ઓડિયો વિડીયો ટૂલ્સની અંદર આપેલા નથી. બરાબર છે. અને હજી પણ આપણું જે ઓ કનેક્ટ જે છે એ ઓ કનેક્ટ એટલા 23-24 ઓપ્શન આપી અને પૂરતું સીમિત નથી દોસ્તો. આનાથી પણ હજી એકથી એક એટલા જબરદસ્ત ફીચર્સ આપણા ઓ કનેક્ટની અંદર એડ થવાના છે. સાઇન લેંગ્વેજ, નોઇઝ કેન્સલેશન, સ્પીચ ટુ સ્પીચ, લેંગ્વેજ ટ્રાન્સફર, બરાબર, સ્ક્રીન ડાઉનલોડ ઓપ્શન, મીટિંગ લોક, ટી બ્રેક. આ જે કઈ ઓપ્શન જે છે, આ ઓપ્શન હજી આપણા ઓ કનેક્ટની અંદર આવવાના છે, ઇન્ટિગ્રેટ થવાના છે દોસ્તો.
અને આ ઓપ્શન આવશે ને ત્યારે દુનિયાનો કોઈ પણ એવો વ્યક્તિ, કોઈ પણ એવી કંપની, કોઈ પણ એવી સંસ્થા નહીં હોય કે જે ઓ કનેક્ટ પર મીટિંગ કરતી નહીં હોય દોસ્તો. દરેકે દરેક ઓ કનેક્ટ ઉપર ડ્રાઈવર થવાના છે દોસ્તો. દરેકે દરેક ડ્રાઈવર થવાના છે ઓ કનેક્ટ ઉપર. અને આપણા ઓ કનેક્ટની જે ઓડિયો વિડીયો ક્વોલિટી છે એ સુપર અલ્ટ્રા હાઈ ડેફિનેશન ક્વોલિટી છે દોસ્તો. આવી ક્વોલિટી ક્યાંય પણ જોવા મળતી નથી. આપણું 4K રિઝલ્ટ છે દોસ્તો. ત્યારબાદ આપણા ઓ કનેક્ટમાં જે 10,000 લોકોની કેપેસિટી જે છે, બરાબર, એની સામે તમે જો કોઈ બીજા અધર વિડીયો કોન્ફરન્સ ટૂલ છે જેમ કે ઝૂમ છે, તો એ ઝૂમની તમે પ્રાઇસની તુલના કરો. જો ઓ કનેક્ટ જે આપણને 10,000 જે છે, 10,000 લોકોની કેપેસિટી આપે, તો એની સામે તમે ઝૂમની જો પ્રાઇસ જોવો તો ઝૂમની કંઈક $6,290 આસપાસ પ્રાઇસ છે દોસ્તો. તમે વિચાર કરો. જ્યારે ઓ કનેક્ટ આપણું ઓન પેસિવ છે, ઓ કનેક્ટની એટલી સસ્તી પ્રાઇસ રાખી છે માર્કેટની અંદર. અત્યારે આપણને $315, $375 માર્કેટમાં પ્રાઇસ રાખી છે. એમાં પણ 1 મંથ દરેક માટે ફ્રી આપ્યું છે દોસ્તો. માત્ર $250 ની અંદર પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે દોસ્તો. અને એમાં પણ જે આપણે ઇકોસિસ્ટમની અંદર ઇન થાય છે, એમને $10 જે છે વેલકમ બોનસ આપવામાં આવે છે. એટલે $250 માંથી $250 માંથી પણ $10 છે માઇનસ થઈ જાય છે. માત્ર ને માત્ર $240 ની અંદર દરેક પબ્લિક માટે આ ઓ કનેક્ટ છે ઉપલબ્ધ છે દોસ્તો. અને એમાં પણ આપણા ફાઉન્ડરને તો કેટલો મોટો બેનિફિટ આપ્યો છે દોસ્તો. આવો બેનિફિટ આજ સુધી વર્લ્ડમાં ક્યાંય પણ જોવા મળતો નથી દોસ્તો. આપણા $97 હતા, એ પણ આપણને રિટર્ન આપી દીધા. $10 આપણને વેલકમ બોનસ આપ્યું. $107 માઇનસ કરી અને માત્ર $143 જે છે એમાં આપણને સબસ્ક્રિપ્શન આપ્યું દોસ્તો. આનાથી વિશેષ શું હોય? ત્યારબાદ આપણું ઓમેલ લઈ લો. ઓમેલ જેટલા પણ તમને સેક્ટર દેખાય છે ને દોસ્તો, જેટલા પણ સેક્ટર છે, એ કોઈ પણ સેક્ટર, બેન્કિંગ સેક્ટર હોય, કોર્પોરેટ સેક્ટર હોય, ફાઇનાન્શિયલ સેક્ટર હોય, લીગલ સેક્ટર હોય, કોઈ પણ સેક્ટર હોય, દરેકની અંદર આપણું ઓમેલ જ યુઝ થવાનું છે દોસ્તો. અને શરૂઆત બહુ એટલે બહુ જલ્દી થવાની છે. અમુક લોકોને એવો એક્સપિરિયન્સ પણ થયો હતો જ્યારે બેંકમાં એ ગયા. મારે ભાઈ સાથે વાત પણ થઈ હતી. જ્યારે સ્વીપ કોડની આપણે વાત ચાલતી હતી ત્યારે એ બેંકમાં સ્વીપ કોડ માટે ગયા. ત્યારે એ ભાઈ ખેતીના ધંધાને રિલેટેડ હતા. એટલે બેંક મેનેજરને પણ વિશ્વાસ ના આવ્યો કે સ્વીપ કોડની આને શું જરૂર છે. આ રાત દિવસ ખેતીનો માણસ છે અને સ્વીપ કોડનું નામ આવે એટલે દરેક બેંક વાળાને ખબર હોય કે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે જ સ્વીપ કોડ છે, રિક્વાયરમેન્ટ હોય છે. તો આ ખેતીના માણસને સ્વીપ કોડની શું જરૂર છે? એટલે એમને કુતૂહલ થયું. એટલે કુતૂહલથી બેંક મેનેજરે એમને પૂછ્યું, આપણા જ ફાઉન્ડરને પૂછ્યું કે ભાઈ સ્વીપ કોડની તમારે શું જરૂરિયાત છે? તમને ખબર છે સ્વીપ કોડ શેના માટે જોઈએ છે, શા માટે ઉપયોગમાં આવે છે? ત્યારે આપણા ફાઉન્ડરે કીધું કે આ અમને કંપનીમાંથી કીધું છે કે દરેક વ્યક્તિએ સ્વીપ કોડ છે એ સ્વીપ કોડ લઈને રાખવું. તો કે કઈ કંપનીમાં તમે જોઈન થયા છો અને તમારે સ્વીપ કોડને શું કરવું છે? ત્યારે એણે કીધું કે ભાઈ હું આવી રીતે આપણી ઓન પેસિવ કંપની છે એની અંદર જોઈન થયો છું અને એમાં સ્વીપ કોડની રિક્વાયરમેન્ટ છે. જેવું ઓન પેસિવનું નામ આવ્યું એટલે એ બેંક મેનેજરે કીધું કે હા મને યાદ આવ્યું કે અમારા બેંકમાં થોડા મહિના પહેલા એક મેલ આવ્યો હતો અને એ મેલમાં લખ્યું હતું કે આપણે જીમેલમાંથી ઓ મેલમાં ડાયવર્ટ થવાનું છે દોસ્તો. આ વિચાર કરી લો તમે દોસ્તો. આ તો આજે એક શરૂઆત છે. આવા દરેક સેક્ટર જે છે જીમેલમાંથી ઓ મેલની અંદર ડાયવર્ટ થવાના છે. દરેક જગ્યાએ આપણને, જ્યાં અત્યારે આપણે જીમેલનું નામ લઈએ છીએ ને, ત્યાં દરેક જગ્યાએ ઓમેલનું નામ લેવાશે દોસ્તો. એટલું જબરદસ્ત જે છે ફીચર્સ આપણી એક એક પ્રોડક્ટની અંદર આપવામાં આવ્યું છે. અને આપણા ઓમેલની અંદર પણ વિડીયો મેલિંગ, બલ્ક મેલિંગ, સ્પેમ મેલ ફોલ્ડર, જે નકામા સ્પેમ જે મેલ આવતા હોય એને એકી સાથે જ ડિલીટ કરીને આપોઆપ નાખી દે છે. આપણા સુધી પહોંચવા પણ નથી દેતું. આટલા જબરદસ્ત ફીચર્સ જે છે એ ફીચર્સ આ ઓમેલની અંદર જોવા મળે છે. ત્યારબાદ ઓટ્રિંગ, જે આપણું લિંક શોર્ટનર એપ્લિકેશન છે, જે મોટામાં મોટી લિંકને એક નાનામાં નાની સુંદર મજાની બનાવી અને એવી નાનકડી લિંક બનાવે છે કે આસાનીથી આપણે દરેકને મોકલવામાં ઈઝી પડે, સામેવાળાને જોવામાં પણ ઈઝી પડે અને લિંક પણ ગમે છે.
તમે જુઓ 3 થી 4 લીટીમાં લિંક આવી હોય તો આપણને ક્લિક કરવાનું પણ આપણને મન ના થાય. જ્યારે આપણી ઓ ટ્રીમની લિંક આપણે જ્યારે પણ મીટિંગની આવે, ઓ ટ્રીમની લિંક ટ્રીમ કરેલી, તો આપણને તરત જ એ લિંક જોવામાં પણ એકદમ મનને ગમે એવી હોય છે. અને માત્ર આપણે ઓ ટ્રીમથી ફક્ત આપણે ઓ ટ્રીમથી લિંક જ આપણે શોર્ટ કરીએ છીએ એવું નથી, પરંતુ સાથે સાથે લિંક કેટલું બધું બેનિફિટ આપે છે. આપણે જે પણ આપણી બિઝનેસ માટેની આપણે લિંક બનાવી હોય આપણે, અને એ લિંક જ્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે કહેવાય કે માર્કેટિંગ માટે આપણે જ્યાં પણ આપણે શેર કરતા હોઈએ, તો એ ઓ ટ્રીમમાં એ લિંક દ્વારા એના પર કોણે લિંક ઉપર જોયું છે, ક્લિક કરીને કયા દેશથી જોયું છે, કયા રાજ્યથી જોયું છે, કયા જિલ્લામાંથી કયા પ્લેસ ઉપરથી જોયું છે, એ પણ પર્ટિક્યુલર તમે જોઈ શકો છો દોસ્તો. અને આટલું જ નહીં, એ બધી તો માહિતી મળે છે, સાથે સાથે આપણને ઓ ટ્રીમ દ્વારા QR કોડ પણ જનરેટ કરી આપે છે દોસ્તો. તમે જુઓ આટલું એક લિંક શોર્ટનર એપ્લિકેશન છે, એમાં આવા ફીચર્સ ક્યાંય પણ જોવા મળતા નથી. તો આવી તો એક દરેક આપણી પ્રોડક્ટની ખાસિયત છે. દરેક આપણી પ્રોડક્ટ જે છે એ પોતાની રીતે એક મોટી કંપની બનીને ઉભરી આવવાની છે દોસ્તો. દરેક પ્રોડક્ટ એક ફીચર્સ એટલા જબરદસ્ત આપવામાં આવ્યા છે કે માર્કેટની અંદર ક્યાંય પણ આવા ફીચર્સ જોવા મળતા નથી. અને આપણું ઓ કનેક્ટની એક મોટામાં મોટી વાત કહું કે આપણે 80,000 10,000 નહીં, 80,000 સુધી આપણે આપણો ઓ કનેક્ટનો વેબિનાર સક્સેસફુલ કર્યો છે ટ્રાયલમાં દોસ્તો. અને આપણું વિઝન, મિશન અને ફોકસ 1,00,000 યુઝર્સ કેપેસિટીનું છે દોસ્તો. અને એ પણ ઓન પેસિવ અચીવ કરીને બતાવશે. તો તમે વિચાર કરો કે 80,000નું પરીક્ષણ તો આપણું સફળ થઈ ચૂક્યું છે, ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. તો દુનિયાની અંદર કઈ એવી કંપની હશે કે એક સાથે પોતાના એમ્પ્લોયને 80,000 એમ્પ્લોયને એક સાથે જો મેસેજ આપી શકતા હોય, તો કોઈ ઓડિયો વિડીયો કોન્ફરન્સ ટૂલ યુઝ કરવાનું છે ખરું? નથી કરવાનું. એ માત્ર ને માત્ર આપણું ઓ કનેક્ટ જ યુઝ કરવાના છે દોસ્તો. અને જે કંઈ આપણી ઇવેન્ટો થઈ છે કંપનીની, એની અંદર જે પણ ગવર્મેન્ટ સેક્ટરના જે લોકો આવેલા છે, જે એની અંદર જે પ્રતિનિધિ મંડળો આવ્યા હતા, એની અંદર જે મોટી મિલેનિયર કંપનીઓના MD અને CEO આવ્યા હતા, એ બધાએ અત્યારથી જ આપણી પ્રોડક્ટો બુક કરી લીધી છે દોસ્તો, બુક કરી લીધી છે. એ લોકો વેઇટિંગમાં છે કે ક્યારે ઓન પેસિવ દ્વારા ગ્રીન ઝંડી મળે. અત્યારથી આપણું ઓ મેલ પ્રો, આપણું ઓ કનેક્ટ, આપણું ઓ ટ્રીમ, આપણું ઓ ટ્રેકર, આ બધી જ પ્રોડક્ટો આપણું ઓ સ્ટાફ, આ દરેક વસ્તુ જે છે આપણી બુક કરીને બેઠા છે. જેવી જેમની રિક્વાયરમેન્ટ છે એવું જ એ લોકોએ પોતાની પ્રોડક્ટ બુક કરીને બેઠા છે દોસ્તો. એટલે કહેવાય ને કે ઓન પેસિવ જે છે એ હવે પહેલા એવું આપણે વિચારતા હતા કે આપણે કયા એવા મોટા દિગ્ગજો સાથે કે કંપનીઓ સાથે આપણે કંઈક એવી ઇવેન્ટો કરીએ કે કંઈક એવું કરીએ તો આપણને બેનિફિટ થાય. પરંતુ હવે એનાથી ઉલટું થઈ ગયું છે દોસ્તો. હવે સામેથી મોટી કંપનીઓ જે કાંઈ છે એ આપણી સાથે ઇવેન્ટો કરવા તૈયાર છે દોસ્તો. માત્ર લોન્ચ થયાના અમુક સમયની અંદર જ ઓન પેસિવા અચીવમેન્ટ કરી ચૂકી છે દોસ્તો. એટલા માટે થઈ અને જે આ સી છે, કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન, એટલે કે જે કંઈ આપણી આ જે પ્રોડક્ટો છે એ પ્રોડક્ટો આ ડિજિટલ જે આ દુનિયા છે એનું કમ્પ્લીટ સોલ્યુશન છે. આપણી જે મોબાઈલ એપ્લિકેશન આવી છે OESની, તમે જુઓ બહુ ઓછી MBની અંદર આટલી MBમાં આટલું મોટું સમાવી લીધું એવી એક પણ એપ્લિકેશનનો દાખલો ઇન્ટરનેટ વર્લ્ડની અંદર અત્યારે ઉપલબ્ધ નથી દોસ્તો. જેવી રીતે આપણા OESની અંદર તમામ વસ્તુ આવરી લીધી છે, બરાબર, એ પણ ઓછી MBની અંદર, જે ડેટા પણ એટલો નથી રોકતી, એ ઓછી MBની અંદર એટલું જબરદસ્ત આવરી લીધું છે આપણે OES એપ્લિકેશનની અંદર કે તમામ ઇન્ટરનેટનું સોલ્યુશન આપણા OESની અંદર ઉપલબ્ધ છે. એટલા માટે થઈને કહેવાય છે C ફોર કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન. ત્યારબાદ છે A ફોર ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર, એટલે આ બધું ઓટોમેટ ઉપર AI દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે ઓટોમેટિક જે છે એ ઓટોમેટ ઉપર કઈ રીતે વર્ક થાય. બરાબર, આપણો આખો જે બિઝનેસ છે
એ બિઝનેસ આપણો જે વ્યવસાય હોય એ વ્યવસાય જે છે આખો ટોટલી ઓટોમેટેડ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઓટોમેટેડ ઉપર વર્ક કરતો થઈ જશે દોસ્તો. આપણે ઘરે બેઠા હશું, આપણે ઘરે સૂતા હશું, તેમ છતાં પણ આપણો બિઝનેસ છે એ ચાલતો રહેશે દોસ્તો. આપણી જે ડોમેન વેબસાઇટ આવશે, ડોમેન વેબસાઇટ દ્વારા આપણી ઓટોમેટેડ દ્વારા એઆઈ દ્વારા આપણી અર્નિંગ છે એ 24 અવર 24 કલાક આપણી અર્નિંગ સતત ચાલુ રહેશે દોસ્તો. એટલે કહેવાય છે એ ફોર ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યારબાદ છે ટી એટલે કે ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક. ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક એટલે કે જે આપણી એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બરાબર છે, એ એઆઈ જે છે એ ટાર્ગેટ કરશે. કોને કરશે? તો કે ઇન્ટરનેટની દુનિયાનું જે રિયલ ટ્રાફિક છે, રિયલ જે ટ્રાફિક છે એને એ ટાર્ગેટ કરશે. પછી કોઈ પણ ટ્રાફિક હોય, કોઈ પણ સેક્ટર હોય, હેલ્થ સેક્ટર હોય, ફાઇનાન્સ સેક્ટર હોય, કોમ્યુનિકેશન સેક્ટર હોય, બેન્કિંગ સેક્ટર હોય, એજ્યુકેશન સેક્ટર હોય, માર્કેટિંગ સેક્ટર હોય, ઈ કોમર્સ સેક્ટર હોય, ગવર્મેન્ટ સેક્ટર હોય, કોઈ પણ સેક્ટર હોય, આ દરેક સેક્ટરને ની અંદર એઆઈ છે એ એઆઈ જે ટાર્ગેટેડ ટ્રાફિક છે એને એ કહેવાય ને, એ ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક છે એને ટાર્ગેટ કરશે. એ ટાર્ગેટ કરશે કે ભાઈ આ જે સંસ્થા છે તો એના માટે આ રિક્વાયરમેન્ટ છે, આ કંપની છે તો એના માટે આ રિક્વાયરમેન્ટ છે. એવું જે રિયલ ટ્રાફિક જે છે જેની જેવી રિક્વાયરમેન્ટ છે એને ટાર્ગેટ કરશે. અને ટાર્ગેટ કર્યા પછી આપણી જે વેબસાઇટ છે, વેબસાઇટ થ્રુ એઆઈ દ્વારા આ ટાર્ગેટેડ ટ્રાફિક છે એને જનરેટ કરવામાં આવશે, એને જનરેટ કરવામાં આવશે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. દરેકની અંદર એ ટાર્ગેટેડ ટ્રાફિક છે એની વહેંચણી કરવામાં આવશે અને આપણી વેબસાઇટ થ્રુ એ ટાર્ગેટેડ ટ્રાફિક માટે વર્ક કરી અને આપણા માટે અર્નિંગ ઊભી કરવામાં આવશે દોસ્તો. ત્યારબાદ છે એમઓ યાની મની. મની એટલે કે રૂપિયા, પૈસા. તો રેસિડેન્શિયલ ઇન્કમ ફોર યોર લાઈફ ટાઈમ એટલે કે આપણે આપણી જે ઇન્કમ છે, મની છે, પૈસા છે, એ લાઈફ ટાઈમ માટે આપણે કઈ રીતે આપણે બનાવી શકીએ, કમાઈ શકીએ, એ બહુ મહત્વનું છે દોસ્તો. આપણી જે ડોમેન વેબસાઇટ છે, બરાબર, એ ડોમેન વેબસાઇટ થ્રુ એઆઈ ટ્રાફિક થ્રુ જે પણ ઓટોમેટેડ જે આપણને ઇન્કમ જનરેટ થશે ઓટોમેટેડ દ્વારા, એઆઈ દ્વારા, બરાબર, એનાથી આપણે જે છે એ લાઈફ ટાઈમ પૈસા કમાવી શકશું દોસ્તો. કારણ કે એક વખત આપણી ડોમેન વેબસાઇટ બની ગઈ ત્યાર પછી કંપની જે છે વેબસાઇટ ઉપર વર્ક ઓટોમેટેડ ચાલુ કરી દેશે અને એનાથી જે કંઈ એમાં ટાર્ગેટેડ ટ્રાફિક આવશે એનાથી જે ઇન્કમ જનરેટ થશે એ ઇન્કમ કોઈ નાની ઇન્કમ નહીં હોય દોસ્તો. આપણે આપણા કહેવાય ને આપણા સપનાઓ છે ફૂલફિલ કરી શકીશું, પૂરા કરી શકીશું. દરેક આપણે જોયેલા જે ડ્રીમ છે એ ડ્રીમને આપણે પૂરા કરી શકીએ એટલી જબરદસ્ત ઇન્કમ છે. ઇન્કમ આપણે એઆઈ જે છે ઓટોમેટિક જનરેટ થશે એ એટલી જબરદસ્ત ઇન્કમ હશે જેનાથી આપણે લાઈફ ટાઈમ ઇન્કમ મેળવી શકીશું દોસ્તો. આ કોઈ 1-2 વર્ષ માટેનો બિઝનેસ નથી દોસ્તો, લાઈફ ટાઈમ માટેનો બિઝનેસ છે. અને એટલા માટે જ જે આપણું જે આ કેટમો છે, CATMO, બરાબર, કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન ટાર્ગેટેડ રિયલ ટ્રાફિક અને મની, આ એટલું આપણી અંદર મહત્વ ધરાવે છે. ઓન પેસિવમાં કેટમોનું એટલા માટે જ એટલું આગવું મહત્વ છે કે જો આપણે કેટમોને સમજી ગયા અને ઓન પેસિવના આપણે વિઝન અને મિશનને જો સમજી ગયા તો આપણી જે લાઈફ છે એ લાઈફને સુખાકારી બનાવતા કોઈ અટકાવી શકશે નહીં. આપણું જીવન છે એ આપણું જીવન એટલું કહેવાય ને કે આપણે ઈઝી બની જશે. આપણી અત્યારે હાલની અંદર જેટલી આપણી મુશ્કેલીઓ છે એ દરેક મુશ્કેલીઓ દૂર થઈ અને એકદમ આસાનીથી આપણું જીવન છે આસાનપૂર્વક આપણું જીવન થઈ જશે દોસ્તો. તો ઓન પેસિવની અંદર જે આપણો કેટમો છે, કેટમોને સમજી આપણું વિઝન, મિશન અને આપણું ફોકસ, આ 3 વસ્તુ જે છે એ 3 વસ્તુ આપણે જો ખરેખર એક નક્કી કરી લઈએ કે ભાઈ આ 3 વસ્તુ જે છે એ 3 વસ્તુને હું મારા જીવનની અંદર ઉતારી અને ઓન પેસિવની સાથે હું કામ કરીશ તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. અને ઓન પેસિવની અંદર સફળ થવા માટે જે જરૂરી વસ્તુ છે, જરૂરી મુદ્દાઓ છે, એ મુદ્દાઓ તો તમને કહું છું, જો આટલા મુદ્દાઓ ઉપર તમે
વર્ક કર્યું, ઇમ્પ્લિમેન્ટ કર્યું, બરાબર, અને પોતાના જીવનમાં જો ઉતારી લીધા તો ઓન પેસિવમાં તમે 100% સક્સેસ છો અને છો. અવર ફ્યુચર ઇઝ સો બ્રાઇટ, ટીમ સાઇઝ ડઝ નોટ મેટર. આપણું ભવિષ્ય છે એ બહુ ઉજ્જવળ છે. ટીમ સાઇઝ ડઝ નોટ મેટર, એટલે ટીમ ગમે એવડી હોય આપણી નીચે, જીરોની હોય કે બહુ ઉપર જાજા બધા સંખ્યામાં હોય, એ મેટર કરતી નથી, સંખ્યા મેટર કરતી નથી, બરાબર. માત્ર જો હું આ મુદ્દા કહું છું એટલા મુદ્દા જો તમારી અંદર ક્લિયર થઈ જાય અને એના માટે તમે કામ કરવા માટે કટિબદ્ધ થઈ જાઓ તો જીરો ટીમ હશે ને તો પણ એ અનલિમિટેડ ઇન્કમ લઈ શકશે દોસ્તો. સૌથી પહેલા છે એક્ટિવનેસ. એક્ટિવનેસ એટલે કે તમે ઓન પેસિવમાં કેટલા એક્ટિવ છો, ઓન પેસિવની અંદર તમે કેટલા એક્ટિવ છો એ બહુ મહત્વ ધરાવે છે. માત્ર એક ટાઈમ નક્કી કર્યો હોય, મીટિંગ આવે એટલે મીટિંગમાં આપણે ખાલી હાજરી પૂરવા પૂરતા આવી ગયા અને મીટિંગ પૂરી થઈ એટલે વયા ગયા, એમ નહીં. પણ એ મીટિંગમાં, એ વેબિનારની અંદર જે કંઈ નોલેજ આપવામાં આવે છે એ નોલેજમાંથી તમે કેટલું શીખી અને તમે કેટલું ઇમ્પ્લિમેન્ટ કર્યું, તમે એમાં એક્ટિવ થઈને તમારા માટે તમે શું કર્યું, ઓન પેસિવ માટે તમે શું કર્યું, કેટલા તમે એક્ટિવ થયા, તમે કઈ એવી કામગીરી કરી એક્ટિવ થઈને કે જે તમારું લેવલ પણ ઊંચું લઈ જાય અને કંપનીનું લેવલ પણ ઊંચું લઈ જાય. તો આ એક્ટિવનેસ જે છે, તમે કેટલા ઓન પેસિવની અંદર એક્ટિવ છો એ ખૂબ મહત્વનું છે. ત્યારબાદ સેકન્ડ મુદ્દો છે એંગેજ વિથ OES, એટલે કે OES ની અંદર તમે એંગેજ રહો, સતત રચા પચા રહો. OES ની અંદર જે પણ જે કહેવાય ને અપડેટ આવે છે એ અપડેટ શું તમે કન્ટિન્યુ લેતા રહ્યો છો? OES ની અંદર લોગિન કરી અને તમે જે અપડેટ સેશન હોય છે એ અપડેટ સેશનની અંદર તમે અપડેટ જાણો છો કે આજે શું નવો પોપઅપ મેસેજ આવ્યો છે, એ પોપઅપ મેસેજને લેંગ્વેજ ટ્રાન્સફર કરી ગુજરાતીમાં આપણે સરળ ભાષાની અંદર, હિન્દી સમજતા હોય તો હિન્દીની અંદર એ મેસેજ, પોપઅપ મેસેજ શું કહેવા માંગે છે, આગળ આપણે કેવું વર્ક કરવાનું છે, આપણને કેવી તૈયારીમાં રહેવા માટેનું મેસેજ આપ્યો છે, આપણે આગળ કેવું વર્ક કરવું એના માટે મેસેજ આપ્યો છે, જે પણ આપ્યું છે એના માટે આપણી એક્ટિવિટી કેવી છે, OESમાં આપણું એન્ગેજમેન્ટ કેવું છે, એ બહુ મહત્વનું છે. ત્યારબાદ થર્ડ છે યુઝિંગ ફોર ફ્રી એન્ડ પેડ પ્રોડક્ટ. યુઝિંગ ફોર ફ્રી એન્ડ પેડ પ્રોડક્ટ એટલે કે જે આપણને ફ્રી પ્રોડક્ટ વાપરવામાં માટે આપવામાં આવી છે, ઓમેલ, ઓટ્રીમ અને ઓનેટ, તો એનો તમે યુઝ કરો, એને તમે વાપરો, એના પર તમે એકાઉન્ટ બનાવી તમે એનો ઉપયોગ કરો, વાપરો, તમે એના જે ફીચર્સ છે એનું તમે નોલેજ લો. એ વાપરશો તો તમને ખબર પડશે કે ખરેખર ઓમેલમાં કેવા કેવા ફીચર્સ છે, ઓમેલની શું આગવી ખાસિયત છે, ઓટ્રીમ્સ કેવું મહત્વ ધરાવે છે, ઓનેટની અંદર આપણને આપણા ટેકમેન અવારનવાર પ્રેઝન્ટેશન દ્વારા આપણને શીખવાડે છે રમેશ સર કે ભાઈ ઓનેટની અંદર તમે પોડકાસ્ટ બનાવો, બ્લોગ બનાવો, તમારી ક્લબ ક્રિએટ કરો, બરાબર છે. અને આ વસ્તુ તમે કરશો ને તો તમને જ તમારા બિઝનેસની અંદર આ બહુ યુઝફુલ થશે દોસ્તો. કારણ કે તમે ક્લબ બનાવશો, પોડકાસ્ટ બનાવશો, બ્લોગ બનાવશો, કોઈ મોટું ગ્રુપ બનાવશો, તો એની અંદર જેટલા મેમ્બર હશે, 2000 હશે, 1000 હશે, 500 હશે, 5000, 10,000 હશે, તો તમે તમારી લિંક વાળી જે કંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ છે ઓન પેસિવની, એમાં તમે તમારી લિંક જે છે એ લિંક પેસ્ટ કરી અને તમે જો એ ગ્રુપ તમારા જ ક્રિએટ કરેલા ગ્રુપની અંદર તમે શેર કરશો તો તમારા ગ્રુપમાં એટલીસ્ટ 5000 લોકો છે, તો એમાંથી 100 લોકો તો એ તમારી લિંકને જોઈ અને આકર્ષિત થશે દોસ્તો. 100 જણામાંથી 10 જણા તો એવા લોકો નીકળશે કે જે તમે જે જોડાયેલા છો તમારી લિંકથી ઓન પેસિવ સાથે, એનામાં જાણવા માટે ઇન્ટરેસ્ટ થશે અને 100 જણામાંથી 5 જણા તો તમારી સાથે જોઈન થશે દોસ્તો. તો આ ખરેખર એક બહુ તમારા માટે યુઝફુલ સાબિત થશે. તો એટલા માટે થઈ અને જે ફ્રી પ્રોડક્ટ જે છે અને સાથે સાથે પેડ પ્રોડક્ટ, તો અત્યારે જે આપણું ઓ કનેક્ટ છે તો એ અત્યારે આપણી પેડ પ્રોડક્ટ છે, ફ્રી પ્રોડક્ટ નથી. તો આપણે પણ એ સબસ્ક્રિપ્શન લઈને જ પે કરીને જ આપણે પ્રોડક્ટ એ ખરીદી છે. તો આપણે પણ ઓન પેસિવ વાપરવું જોઈએ, યુઝ કરવું જોઈએ. માત્ર આ વેબિનારમાં આવી એટલે એમ નહીં સમજી લેવાનું કે આપણે ઓન પેસિવ વાપરી લીધું. માત્ર શ્રોતા તરીકે આપણે જોતા રહીએ તો આપણને ક્યારેય ઓન પેસિવના જે એક એક ફીચર્સ આપવામાં આવ્યા છે એ ફીચર્સ વિશે આપણને ક્યારેય નોલેજ નહીં મળે દોસ્તો. તમે તમારા જ ઘરમાં 2 આઈડી હોય, 2 આઈડી ના હોય તો એક પોતાની આઈડી છે, તો આપણી બાજુમાં કોઈ આપણો મિત્રની એક આઈડી છે,
બાજુમાં નથી તો આપણે ભલે દૂર છે પણ આપણા ટચમાં છે, એવામાં તમે એકબીજા શીખવા માટે ટ્રાયલ બેઝ ઉપર લિંક બનાવી ઓ કનેક્ટની અંદર તમે વેબિનાર ક્રિએટ કરો અને આપસમાં એ વેબિનાર બનાવી ઓ કનેક્ટ ઉપર તમે એક એક ફીચર જુઓ કે આ બટન છે એ શું કહેવા માંગે છે, આ બટન શું કહેવા માંગે છે, આવું શીખો તમે. એટલે જે ફ્રી પ્રોડક્ટ અને આપણી પેડ પ્રોડક્ટ, આ બંને પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોને યુઝ કરો તો જ તમને ઓન પેસિવની પ્રોડક્ટનું સાચું નોલેજ હશે દોસ્તો. આજે તમે બિઝનેસ કરવા માટે ઓન પેસિવમાં આવી ગયા છો, બરાબર છે. હવે આપણો બિઝનેસ છે પ્રોડક્ટ સેલ કરવાનું, તો તમે ઓ કનેક્ટ વિશે કોઈને કીધું કે ભાઈ તમે આ પ્રોડક્ટ લો, બહુ સારું ઓડિયો વિડીયો ટૂલ્સ છે, તો એમ કહેશે કે ભાઈ એનું તમે કંઈક ખાસ તમે વસ્તુ મને કહો કે ભાઈ શું છે ઓ કનેક્ટની અંદર. તો જો તમને જ નથી ખબર તો ઓ કનેક્ટમાં કેવા કેવા ફીચર્સ આપવામાં આવ્યા છે તો તમે શું કહેશો? ઓ કનેક્ટની અંદર એવા ફીચર્સ આપવામાં આવ્યા છે અને હજી પણ એવા ફીચર્સ ઇન્ટિગ્રેટ કરવામાં આવશે કે જે આખી દુનિયાની અંદર એક પણ ઓડિયો વિડીયો ટૂલ્સની અંદર આપવામાં નથી આવ્યા. ચાલુ મીટિંગ શરૂ હોય અને બહુ ટાઈમ થઈ ગયો હોય, મીટિંગનો એજન્ડા બહુ મોટો હોય, બરાબર, બહુ લાંબા સબ્જેક્ટ ઉપર મીટિંગ કરવાની હોય, જે 2-3 કલાક ટાઈમ લઈ લેવી હોય, તો બધાને કન્ટિન્યુ 2-3 કલાક માટે રોકી ના શકાય. વચ્ચે ટી બ્રેક છે, બ્રેક ટાઈમ જે છે એ લેવો જરૂરી છે, બરાબર છે. તો એકેય મીટિંગની અંદર એવું જોવા મળતું નથી, એકેય વિડીયો કોન્ફરન્સ ટૂલની અંદર. જ્યારે અમારા ઓ કનેક્ટની અંદર મીટિંગ જે છે એ ટાઈમ બ્રેકનો જે છે એક ઓપ્શન આપવામાં આવ્યું છે. મીટિંગ જે છે ટી બ્રેક માટે જે છે એ લોક થઈ જશે, બરાબર છે. અને જ્યારે આપણે ટી બ્રેક 10 મિનિટ માટે, 15 મિનિટ માટે, 30 મિનિટ માટે જે સેટ કર્યો હોય, બરાબર, એ ઓટોમેટિક ટાઈમ પૂરો થાય એટલે મીટિંગ આપણી ઓટોમેટિક એટ ટચ ટાઈમે આપણે સ્ટાર્ટ થઈ જશે. ત્યારબાદ અત્યારે હું જે કંઈ બોલી રહ્યો છું તો મારા બેકએન્ડમાં બહુ બધો અવાજ આવે, બરાબર છે, જેથી કરીને મીટિંગની અંદર ડિસ્ટર્બન્સ ઊભું થાય, બધા ડિસ્ટર્બ થાય, બરાબર છે. તો કહી શકાય કે ભાઈ અમારે ઓ કનેક્ટની અંદર એક નોઇઝ કેન્સલેશનનું એક ફીચર્સ એડ કરવામાં આવશે. જે નોઇઝ કેન્સલેશન બટન છે એ નોઇઝ કેન્સલેશનના બટન ને ટચ કરવાથી જે હું જે અત્યારે બોલું છું એ જ વોઇસ આવશે. મારી બેકએન્ડમાં ગમે તેટલો અવાજ થતો હશે, એક સેકન્ડ ભરનો પણ અવાજ જે છે તમને બીજો અવાજ મારી સિવાય કોઈ પણનો બેકએન્ડનો મારો અવાજ તમને આવશે નહીં. આવા 1-2 ફીચર્સનો તમે ખાસિયત કહો ને તો સામેવાળા જે છે આશ્ચર્યચકિત થઈ જાય કે ખરેખર આપણે મીટિંગો તો બહુ બધા વિડીયો કોન્ફરન્સ ટૂલમાં કરીએ છીએ, પણ આવા ફીચર્સ ના તો આપણે ક્યારેય જોયા છે અને ના તો ક્યારે આપણને સાંભળવામાં આવ્યા છે. તો ખરેખર આ પ્રોડક્ટની અંદર કંઈક દમ છે, આ પ્રોડક્ટની અંદર કંઈક એવી ખાસિયત છે. તો ખરેખર મારે આની અંદર જઈ અને જોવું પડે અને આપણે એને કહેવું પડે કે કંઈ વાંધો નહીં, તમે સીધા આ પરચેજ ના કરો પ્રોડક્ટ તો કાંઈ વાંધો નહીં, અત્યારે આ ફ્રી ટ્રાયલ છે, તમે ફ્રી ટ્રાયલ યુઝ કરો. 7 ડેનો હોય, 14 ડેનો હોય, બરાબર, 7 દિવસ હોય, 14 દિવસ હોય, તમે વાપરી જુઓ. તમને એમ લાગે કે ખરેખર આના ફીચર્સ છે એ લાજવાબ છે, બહુ ઉપયોગી છે, ત્યાર પછી તમે ઓ કનેક્ટ છે પરચેજ કરજો, બરાબર છે. તો આ વસ્તુ આપણે એટલું નોલેજ આપીએ એટલે સામેવાળો ફ્રી ટ્રાયલ યુઝ કરે તો ફ્રી ટ્રાયલ કોઈ પણ ઓ કનેક્ટ યુઝ કરશે એટલે સબસ્ક્રિપ્શન લીધા વગર રહેશે નહીં દોસ્તો. એને સબસ્ક્રિપ્શન લેવું જ પડશે, કારણ કે માર્કેટની અંદર આટલું જબરજસ્ત ફીચર્સ એમને ક્યાંય જોવા મળતું નથી. પરંતુ એ તમે ક્યારે કહી શકશો? જ્યારે તમે પોતે પ્રોડક્ટ યુઝ કરો છો, તમે એ પ્રોડક્ટનું નોલેજ લો, તમે પ્રોડક્ટના એક એક ફીચર્સ તમે પોતે જાણતા હો ત્યારે. એટલા માટે જે પણ આપણી ફ્રી પ્રોડક્ટ અને પેડ પ્રોડક્ટ છે એનું તમે નોલેજ લેતા રહ્યો. ત્યારબાદ 4th પોઈન્ટ છે એટેન્ડિંગ ઓફ ઓ કનેક્ટ વેબિનાર. જેટલા પણ ઓ કનેક્ટ ઉપર વેબિનાર થાય છે, બરાબર છે, પછી એ વર્ચ્યુઅલ વેબિનાર હોય, કોર્પોરેટ વેબિનાર હોય, કોઈ પણ વેબિનાર હોય, જેટલા પણ ઓ કનેક્ટની અંદર વેબિનાર થાય છે અને જ્યાંથી તમને સાચી માહિતી મળે છે, જ્યાંથી તમને કંઈક સાચું નોલેજ મળે છે, શીખવા મળે છે, ઓન પેસિવ પ્રત્યે તમને કંઈક વધારે જે કહેવાય ને પ્રાઉડ ફીલ થાય એવું તમને કંઈક મળે છે, બરાબર છે, એવી જગ્યાએ તમે ઓ કનેક્ટના વેબિનાર ઉપર જાઓ, ત્યાં તમે નોલેજ લો અને પોતાની જાતને અપડેટ કરો. ત્યારબાદ 5મો પોઈન્ટ છે ડેઇલી વિઝિટ ટુ ઇકોસિસ્ટમ. રોજે રોજ દિવસમાં 4 થી 5 વખત લોગિન કરી અને તમે ઇકોસિસ્ટમની મુલાકાત લ્યો દોસ્તો. ઇકોસિસ્ટમનું નોલેજ લો. ઇકોસિસ્ટમમાં જો તમે ખરેખર રચા પચા રહેશો ને તો તમે તમારી જાત
જે છે ઓટોમેટિક અપડેટ થતી રહેશે દોસ્તો. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે યોર પોઝિટિવ કમેન્ટ્સ ઇન ઓફિશિયલ પેજ. એટલે કે આપણા જે ઓફિશિયલ પેજ છે, આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ વિડીયો હોય, ટ્વિટર ઉપર આપણું ઓફિશિયલ પેજ હોય, ફેસબુક ઉપર આપણું ઓફિશિયલ ઓન પેસિવનું પેજ હોય, બરાબર છે. તો એની અંદર ઓન પેસિવની જે કંઈ કોમેન્ટો, જે કંઈ વિડીયો હોય છે, ફોટાઓ હોય છે, ઇવેન્ટો મૂકેલી હોય છે, તો એની અંદર આપણે પોઝિટિવ આપણી કોમેન્ટ નાખવાની હોય છે દોસ્તો, કે ખરેખર ઓન પેસિવ ઇઝ એ ગ્રેટ કંપની, ઓન પેસિવ વર્ક ફોર હ્યુમાનિટી, ઓન પેસિવ દુનિયાની બેસ્ટ કંપની છે. કંઈક ને કંઈક એવી પોઝિટિવ કોમેન્ટ જે છે ઓન પેસિવ પ્રત્યે તમારી હોવી જોઈએ. તો આપણી એક પોઝિટિવ કોમેન્ટ જે છે એ હજારો લોકો વાંચતા હોય છે દોસ્તો, આપણને ખબર પણ નથી હોતી, બરાબર છે. એટલે પોઝિટિવ જેટલા પણ આપણી ઓફિશિયલ ચેનલોના જે કંઈ પેજ છે એના ઉપર આપણે વિઝિટ કરી અને એમાં આપણે કોમેન્ટો, એનાથી કંપનીનો પણ ઉત્સાહ વધે, સાથે સાથે આપણી પોઝિટિવ કોમેન્ટથી જે પણ અધર લોકો, જે નોન ફાઉન્ડર લોકો છે, જે ઓન પેસિવમાં નથી, એવા લોકો જ્યારે એ વિઝિટ કરશે અને એની કોમેન્ટો જોશે તો એના ઉપરથી એ નક્કી કરશે કે ખરેખર આમાં કોઈ પણ નેગેટિવ કોમેન્ટો નથી, બધી જ કોમેન્ટો પોઝિટિવ છે. એટલે કે આ પ્રોડક્ટની અંદર દમ છે, આ કંપનીની અંદર દમ છે, આવું સાબિત થાય છે. એટલે તમારી જે કોમેન્ટો છે, કોમેન્ટો પોઝિટિવ હોવી જોઈએ, બરાબર છે. ત્યારબાદ છે 7મો પોઈન્ટ યોર થિંકિંગ એન્ડ પોઝિટિવ માઇન્ડસેટ. તમારા જે વિચારો છે, તમારા વિચારો અને જે પોઝિટિવ માઇન્ડસેટ છે એ કેવો છે એ પણ બહુ ડિપેન્ડેન્ટ છે દોસ્તો, બરાબર છે. તમે કેવું વિચારો છો, તમારા વિચારો કેવા છે. થોડોક પ્રોબ્લેમ આવે એટલે તરત જ ઓન પેસિવમાં આમ છે તેમ છે, ઓન પેસિવ કંપની બરાબર નથી, નેગેટિવ થવા માંડો છો, એવું ના હોવું જોઈએ દોસ્તો. તમારો માઇન્ડસેટ પોઝિટિવ માઇન્ડસેટ હોવો જોઈએ કે ભલે હજી પણ ગમે એટલા પ્રોબ્લેમો આવે, એક વખત ઓન પેસિવ આનું જળ મૂળથી સોલ્યુશન લાવી દેશે ને, ત્યાર પછી જે આપણે ઓન પેસિવની અંદર જે કંઈ આપણે સપના જોયા છે ને, એ સપનાઓ આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ પૂરા કરતા જશું દોસ્તો. ગમે તેટલી વાર લાગે, પણ ઓન પેસિવમાં આપણા ગ્રેટ સીઈઓ છે, આપણા માટે વર્ક કરી રહ્યા છે. જે પણ થઈ રહ્યું છે આપણા ભલા માટે થઈ રહ્યું છે, આગળ પણ જે થવાનું છે આપણા ભલા માટે જ થશે. આવો જે પોઝિટિવ માઇન્ડસેટ છે, એટીટ્યુડ છે, એ આપણો હોવો જોઈએ દોસ્તો. એટલે બહુ જરૂરી છે કે યોર થિંકિંગ એન્ડ પોઝિટિવ માઇન્ડસેટ, તમારા વિચારો અને પોઝિટિવ માઇન્ડસેટ જે છે કેવા છે એ બહુ ડિપેન્ડેન્ટ રાખે છે. ત્યારબાદ 8મો પોઈન્ટ છે યોર સપોર્ટ વિથ કંપની. તમારો જે સપોર્ટ છે એ સપોર્ટ કંપની સાથે કેવો છે. મેં હમણાં કીધું ને કે ભાઈ થોડીક મુશ્કેલી આવે એટલે તમે તરત જ તે 2 ડગલા 4 ડગલા પાછા હટી જાઓ કે હું તો અવારનવાર ટ્રાય કરું છું, પેમેન્ટ જ નથી થતું, પેમેન્ટ કરું છું તો પેમેન્ટ કપાઈ જાય છે પણ સબસ્ક્રિપ્શન નથી મળતું, બરાબર છે. કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે, 1 વાર આવે, 2 વાર આવે, 3 વાર આવે, પણ હજી સુધી પ્રોબ્લેમ સોર્ટ આઉટ નથી થતું, બરાબર છે. પણ ગમે તે થાય, કંપની આપણા ભલા માટે વર્ક કરે છે અને આપણું ભલું કરીને જ રહેશે. આવો એક જે દ્રઢ વિશ્વાસ છે, એ દ્રઢ વિશ્વાસથી આપણે કંપનીને સપોર્ટ કરવો જોઈએ કે કાંઈ વાંધો નહીં, ભલે ગમે તેવા પ્રોબ્લેમ આવે, ગમે તેટલી વાર લાગે, વી આર સ્ટેન્ડ વિથ અવર કંપની. અમે અમારી કંપની સાથે હંમેશા ઊભા છીએ અને ઊભા રહેશું. આવો એક આપણો સપોર્ટ જે છે કંપની સાથે આપણો હોવો જોઈએ. ત્યારબાદ છે 9મો પોઈન્ટ જે છે સબસ્ક્રાઇબિંગ ઓલ પેડ પ્રોડક્ટ. એટલે કે કંપની જે છે 1 બાય 1 માર્કેટની અંદર જે પોતાની પ્રોડક્ટ લાવી રહી છે, અત્યારે ઓકનેક્ટ લાવી છે, આગળ પાઇપલાઇનમાં જે પ્રોડક્ટ તૈયાર છે, આ બધું સ્મૂથ થઈ જાય છે, પછી જે કાંઈ છે 1 બાય 1 આપણી પ્રોડક્ટો છે માર્કેટની અંદર કંપની લાવતી જશે. તો જે કંઈ પ્રોડક્ટો આવે, ઓઈએસમાં જેટલી પણ પ્રોડક્ટ કંપની લાવે, એનું ફરજિયાતપણે આપણે સબસ્ક્રિપ્શન લેવું જોઈએ દોસ્તો. આપણે પ્રોડક્ટ પરચેજ કરવી જ જોઈએ, તો જ આપણે કંપનીમાં આપણે એક એઝ એ એક્ટિવ મેન તરીકે સાબિત થઈશું દોસ્તો. કારણ કે જો આપણે પ્રોડક્ટ પરચેજ કરીશું તો જ આપણે આપણા અર્નિંગના દરવાજા છે એ ખુલ્લા કરીશું દોસ્તો, બરાબર છે. જો આપણે પ્રોડક્ટ પરચેજ નહીં કરીએ, આપણે દુકાન જે છે દુકાનનું શટર જ નહીં ખોલીએ, બરાબર છે, તો ગ્રાહક છે, ગ્રાહક બંધ શટર જોઈને બીજી દુકાને વયો જવાનો છે, બરાબર છે. એટલે દુકાનનું શટર જે છે ખુલ્લું હોવું બહુ જરૂરી છે. અને દુકાનનું શટર તો ખુલ્લું રાખીએ, ચાલો ખોલી પણ નાખ્યું, આપણે દુકાનનું શટર ખોલી પણ નાખ્યું, વેલ એન્ડ ગુડ. પરંતુ કોઈ પણ ગ્રાહક છે આપણા દુકાનની અંદર વસ્તુ લેવા આવે
તો આપણી દુકાનની અંદર આપણે કોઈ પ્રોડક્ટ જ ના રાખીએ તો કોઈ પણ વસ્તુ એ લેવા આવ્યો છે એ પ્રોડક્ટ જ આપણી દુકાનની અંદર ન હોય તો શું થવાનું છે? કસ્ટમર છે પાછો વયો જવાનો, રિટર્ન વયો જવાનું છે અને બીજી વાર એ આપણી દુકાનમાં આવવાનો નથી. એક નેગેટિવિટી થશે એમનામાં કે ભાઈ આમની દુકાનમાં તો કોઈ માલ જ નથી, આમની પાસે જઈને શું કરવું છે? તો દુકાનનું શટર ખોલી અને જેમ દુકાનની અંદર માલ સામાન પણ જરૂરી છે એવી જ રીતે આપણે ઓન પેસિવનું શટર ખોલીએ, બરાબર છે, તો સબસ્ક્રિપ્શન લેવું એટલે કે માલ ભરવો, આપણે સબસ્ક્રિપ્શન લઈ આપણે પ્રોડક્ટ લઈ અને માલ ત્યાં આપણે રાખવો પણ જરૂરી છે. તો કોઈ આપણા લિંકથી જે માણસ આવ્યો છે એ આપણે સબસ્ક્રિપ્શન લીધું હશે, પ્રોડક્ટ પરચેજ કરી હશે, તો સામેવાળો આપણી નીચે જે માણસ આવ્યો છે આપણી લિંકથી એ પ્રોડક્ટ લઈને જશે, તો એનું કમિશન આપણી નીચે જનરેટ થશે. એટલા માટે થઈને પ્રોડક્ટ જેટલી પણ આપણી આવે કંપનીની એનું આપણે સબસ્ક્રિપ્શન લેવું બહુ જરૂરી છે દોસ્તો. ત્યારબાદ 10મો પોઈન્ટ છે શેરિંગ વિથ અધર્સ, એટલે કે બીજા સાથે શેર કરો. બીજા સાથે શેર કરો. શું શેર કરવાનું છે? તો કે જેટલું પણ આપણને ઓન પેસિવ વિશે નોલેજ છે, જેટલું પણ આપણને ઓન પેસિવ વિશે માહિતી છે, માહિતી તમે બીજા સાથે શેર કરતા રહો. કોઈ પણ અત્યારે આપણે બીજાની વાત નથી કરવી, પણ આપણે પેનલમાં અત્યારે જેટલા વ્યક્તિઓ હાજર છીએ એટલા વ્યક્તિઓ ખરેખર તમે પોતાના મનને પૂછો કે શું આપણે સવારથી લઈ અને સાંજ સુધીમાં આપણી પાસે ક્યારેય પણ એવો સમય નથી આવતો 5 મિનિટ માટેનો હોય, 1 મિનિટ માટેનો હોય કે 1 કલાક માટેનો હોય, પણ ક્યારેય આપણને એવો મોકો નથી મળતો દિવસ દરમિયાન, રાત દરમિયાન, ગમે ત્યારે. ટૂંકમાં આપણે 24 કલાકની અંદર ક્યાંય પણ એવો સમય આપણને નથી મળતો કે આપણે એક વ્યક્તિનો ઓન પેસિવ વિશે માહિતી આપીએ, આપણે ઓન પેસિવને જે નોલેજ છે શેર કરીએ, આપણી પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ શેર કરીએ કે ભાઈ તું આ ઇકોસિસ્ટમમાં ફ્રીમાં જોઈન થઈ જા, તને જોઈન થવાના $10 એક્સ્ટ્રા બોનસ મળશે. તારે અત્યારે કોઈ વસ્તુ કાંઈ તારે રોકાણ પણ નથી કરવાનું, તું માત્ર જોઈન થઈ જા, તને જોઈન થવાના $10, આપણે $10 એટલે 80 રૂપિયા લે કે 800 રૂપિયા થાય, તો માત્ર તારા આવવાથી તારા વોલેટની અંદર 800 રૂપિયા ક્રિએટ થઈ જાય. એટલું કહી અને આપણે આપણી લિંકથી એટલીસ્ટ એને આપણી નીચે તો લાવીએ. પછી જ્યારે એમને ઓન પેસિવ વિશે ખરેખર સમજાશે, ક્યાંક આપણા દ્વારા નહીં તો બીજા દ્વારા ક્યાંક સાંભળવા મળશે, બરાબર છે. અને દોસ્તો એ સમય દૂર નથી કે જ્યાં દરેકે દરેક જગ્યાએ તમને મોટી મોટી જગ્યાએ પણ ઓન પેસિવ જ જોવા મળશે. દરેકના કહેવાય ને મુખમાં પણ ઓન પેસિવનું જ નામ હશે, બરાબર. એટલે દરેક વ્યક્તિ ઓન પેસિવથી અવગત હશે. તો ત્યારે પણ જો એ પેસિવમાં પ્રોડક્ટ લેશે, કોઈ પણ પ્રોડક્ટ તે આપણી લિંકથી આવ્યો હશે તો ગમે ત્યારે વર્ષ પછી 5 વર્ષ પછી પણ લેશે તો એ આપણી નીચે આવેલો છે એટલે આપણામાં જ કમિશન જનરેટ થશે દોસ્તો. તો તમે અત્યારે ફ્રીમાં પણ કોઈને જોઈન નથી કરાવી શકતા. શું કામ? કારણ કે આપણે જે છીએ કોઈને આપણે ઓન પેસિવની કોઈ પણ માહિતી શેર કરતા નથી. ઘણા એવા વ્યક્તિ છે જેને ઓન પેસિવનો બહુ સારી એવી માહિતી લઈ આ જે કંઈ નોલેજ છે નોલેજનો યુટિલાઇઝ કરી અને પોતાની નીચે બહુ સારી એવો યુઝર્સ બેઝ છે બનાવ્યો છે. આપણને એમ થાય કે ભાઈ એમની નીચે તો બહુ બધા જોઈન થઈ ગયા, પણ એમનેમ નથી થયા દોસ્તો. એમને એની પાછળ કેટલો ભોગ આપ્યો છે, સમય આપ્યો છે. એક એક વ્યક્તિની પાછળ કેટલા દિવસ, કલાકોને કલાકો ઓન પેસિવ વિશે સમજાવ્યું છે, ત્યારે એમની લિંકથી એમની નીચે જોઈન થયો છે, ત્યારે એમની નીચે એમને પ્રોડક્ટ છે સબસ્ક્રિપ્શન કર્યું છે. તો આપણે જે છીએ, આપણે જે માહિતી છે, જે કંઈ જેટલા પણ વિડીયો બધું આપણને તૈયાર ઉપર આપ્યું છે. કોઈ વસ્તુ એવી નથી કે ભાઈ આપણે હાથે કંઈક વિડીયો તૈયાર કરવા, ફોટો બનાવવો, કંઈક કહેવાય ને બેનર તૈયાર કરવું અને પછી આપણે મૂકી કે એવું તો આપણને આવડતું નથી. એ પણ કરવાની જરૂર નથી. બધું આપણી વેબસાઇટ ઉપર, આપણા OESમાં બધું જ આપેલું છે. માત્ર તમે ત્યાં જઈને વિઝિટ કરી અને શેર તો કરો એકબીજા સાથે, બરાબર. તમે જોજો દરેકની નીચે કેવડો મોટો યુઝર બેઝ આવશે. તમે આ વસ્તુને ટ્રાય તો કરો, એની અંદર તમે ઇમ્પ્લિમેન્ટ તો લાવો તમે. તો શેરિંગ વિથ અધર્સ, બીજાની સાથે તમે શેર કરો. અને ત્યારબાદ છેલ્લું છે હેલ્પિંગ ટુ અધર. જેટલી પણ શક્ય બને એટલી બીજાને તમે હેલ્પ કરો, બીજાને તમે મદદરૂપ થાઓ, બીજાના દુઃખમાં તમે ભાગીદાર બની અને એના દુઃખ દૂર કરવામાં તમે કંઈક એને સહાયરૂપ બનો, બરાબર છે. કોઈને કંઈક પ્રોબ્લેમ આવ્યો છે તો તમે એને હેલ્પ કરો.
કોઈની લિંક ઓપન નથી થતી તો એમને તમે શીખવાડો કઈ રીતે કરવાનું. એની OS ID એમનાથી નથી થતી તો એ એમને હેલ્પ કરો. એને ફીચર્સની ખબર નથી પડતી તો એને ફીચર્સ વિશે માહિતી આપો. કાંઈક ને કાંઈક જે કંઈ આપણી પાસે રહેલું છે બીજાને તમે હેલ્પ કરી અને એને શીખવાડો, એમની હેલ્પ કરો. તો ખરેખર જે આજે મેં તમને 11 પોઈન્ટ કીધા એ ઓન પેસિવની અંદર એટલા જરૂરી 11 પોઈન્ટ છે. અને સાથે સાથે જે આપણો ઓન પેસિવનું જે કેટમો છે એ કેટમો અને વિઝન, મિશન અને ફોકસ, આ જો વસ્તુ આપણે આપણા જીવનની અંદર ઉતારી લીધી તો આપણે પણ એક સક્સેસ બિઝનેસમેનની યાદીમાં બહુ જલ્દીથી જોવા મળશું દોસ્તો. આપણને પણ એક સક્સેસ બિઝનેસમેન બનતા કોઈ રોકી શકશે નહીં. આપણે ભલે અત્યારે ગમે તે શૂન્ય હોય પણ શૂન્યમાંથી સર્જન જે કેમ કરવું એ ઓન પેસિવે સાબિત કરી બતાવ્યું છે દોસ્તો. એટલે આપણે પણ કોઈ અત્યારે ક્યાંય પણ પાછા પડીશું નહીં, પાછા રહીશું નહીં. બસ માત્ર ને માત્ર જરૂર છે આ જે કંઈ શીખવા મળે છે પોતાની જાતની અંદર તમે એ ઉતારો, એના પર તમે વર્ક કરો, બીજાની સાથે શેર કરો, કન્ટિન્યુ એને તમે કહેવાય ને પોતાની અંદર વાગોળતા રહ્યો અને સાથે સાથે તમે એને બીજાની સાથે શેર કરતા રહ્યો અને અપડેટ જે છે અપડેટ તમે થતા રહ્યો. જો પોતાની જાતને અપડેટ કરતા રહેશો, કંપનીની સાથે ચાલતા રહેશો તો તમને ઓન પેસિવમાં ક્યારેય નેગેટિવિટીનો સામનો નહીં કરવો પડે દોસ્તો. તો ખરેખર આજનો જે કંઈ આપણું જે આ શીખવાનો જે કહેવાય ને વેબિનાર, જે આપણી પાઠશાળા છે એ પાઠશાળાની અંદર જે આજે આપણે જે યુઝફુલ જે મુદ્દાઓ જોયા, હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આમાંથી વિઝન, મિશન અને ફોકસ જે છે એ આ મુદ્દાઓ પર ડાયવર્ટ કરશે અને એના ઉપર વર્ક ચાલુ કરી અને ઓન પેસિવની અંદર એક નવી જર્ની સ્ટાર્ટ કરશે કે હું પણ અર્નિંગમાં કોઈથી પાછો નહીં રહું. ભલે મારી નીચે અત્યારે 0 છે, કોઈ પણ યુઝર્સ નથી, પણ હું પણ આ બધું નોલેજ શેર કરી અપડેટ રહી અને એવું જબરદસ્ત મારી નીચે હું યુઝર બેઝ બનાવીશ કે લોકો પણ મને લીડર માનવા માટે કહેવાય ને મજબૂર થઈ જશે. તો આવી જબરદસ્ત પોઝિટિવ એટીટ્યુડ સાથે દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિ પોતાની અંદર અર્નિંગનો બહુ મોટો સોર્સ ઊભો કરે તેવી આશા સાથે તમે દરેક લોકોએ મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યો અને આજના વેબિનારમાં તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ હું તમારા દરેકનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી દરેકનો કે તમે આ વેબિનારની અંદર નિયમિતપણે આવી અને કંઈક ને કંઈક શીખતા રહ્યો છો અને અમારો પણ ઉત્સાહ અને જુસ્સો છે એ વધારતા રહ્યો છો. તો સમય પણ થઈ ગયો છે તો વધારે સમય ન લેતા હું મારી વાણીને અહીંથી જ વિરામ આપું છું અને આગળનો મંચ જે છે એ આજના હોસ્ટને સુપ્રત કરું છું. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. મારો અવાજ આવે છે? યસ, આવે છે. યસ સર, યસ સર. વાવ, વન્ડરફુલ ગિરિરાજસિંહ, આજનું જબરદસ્ત પ્રેઝન્ટેશન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. આપણા કંપની વિશે એટલું બધું સમજાવ્યું તમે કે આપણે અત્યારે જે 17 જણા જે અત્યારે હાલમાં 17 હું વધારે નામ નથી લેતો, વધારે જે હોય તે અત્યારે આપણે 17 જણા જે આપણે એક ફાઉન્ડર છે. ફાઉન્ડર એટલે એનો મતલબ એ છે કે અમે એકલા કામ ન કરીએ, સાથે રહીને કરીએ. ફાઉન્ડરનો મતલબ એ છે. ફાઉન્ડરનો મતલબ એટલે કે આપણે કંપનીના માલિક પણ ગણાય છે. તો આપણે આની અંદર શું કરવાનું છે એ આપણે આપણા પોતાની ક્ષમતા ખબર હોવી જોઈએ કે હવે આપણે કેવી રીતે યુઝર્સ લાવવાના, કેવી રીતે મંચને આગળ વધારવો, કે આપણે આપણા પોતાની આઈડી ઉપર આપણે ઇન્કમ કેવી રીતે મેળવશું, એ બધું કેવી રીતે જાણવું જરૂરી છે. તો આની અંદર OES ની અંદર બધી માહિતી એકદમ સચોટ રીતે આપેલી છે. તો હિંમત ન હારશો અને પાછળ પણ ન જાશો. જો પાછળ ગયા તો એવું વિચારો કે મારે હજી થોડુંક કંઈક કરવાની જરૂર છે. 2 ડગલા વધારે આગળ હાલો, વળી પાછા આવો, 2 ડગલા વધારે આગળ હાલો. જો ધીરે ધીરે એકદમ તમને ઓટોમેટિક પાછળથી કોક તો ધક્કો મારશે કે હવે મારે કંઈક કરવું જ છે. ઓકે, થેન્ક યુ. તો આજનું ગિરિરાજસિંહનું
જબરદસ્ત પ્રેઝન્ટેશન રહ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે અમારા જે કોહોસ્ટ છે રમેશ સર વાલવાઈ અને હેતલબેન ગોસ્વામી, જે આજનું મંચ તેમને સુપરત કરું છું. તો સૌથી પહેલા રમેશ સર વાલવાઈ, આપનું સ્વાગત છે. આગળનો મંચ અને કાર્યવાહી જારી રાખો. વેલકમ રમેશ સર. Yes, thank you, Ketan sir. What a powerful hosting, sir. Just wonderful. Thank you, sir. Thank you. Sir, મારો અવાજ બરાબર આવે છે? Yeah, loud and clear. Okay, thank you. Okay, દોસ્તો, જબરજસ્ત આજનો જે સ્ટાર્ટિંગ કરીએ આજના આપણા મેન્ટર યસ રાજેશ સર, તેમજ આજના પ્રેઝન્ટર મિસ્ટર ગિરિરાજસિંહ ગોહિલ, તેમજ આજના મારા કોહોસ્ટ પાર્ટનર હેતલબેન ગોસ્વામી, તેમજ મહેશ જેઠવા, તેમજ ભાગ્યશ્રીબેન ભટ્ટ, જે જબરદસ્ત શીખવાની જબરદસ્ત તમન્ના ધરાવતા હોય છે અને હંમેશા શીખવાની વૃત્તિ ધરાવતા હોય છે, એવા લેડી આપની વચ્ચે ઉપસ્થિત છે ભાગ્યશ્રીબેન. તો એમનું પણ સ્વાગત કરું છું. તેમજ એવા જ જબરજસ્ત એક લેડી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું નામ છે વાઘમસિંહ દર્શનાબેન. તો એમનું પણ સ્વાગત કરું છું. અને જેટલા પણ મને સાંભળી રહ્યા છે દરેક ફાઉન્ડરનું હું દિલથી સ્વાગત કરું છું. દોસ્તો, આજનું જે આપણું પ્રેઝન્ટેશન વાવ જબરજસ્ત આઉટસ્ટેન્ડિંગ, આવડું મોટું જે ખરેખર ગ્રેટ એક્સપ્લેનેશન કહીએ, ડીપ ઊંડાણપૂર્વકનું જે ખરેખર સમજૂતી કહીએ, મેં તો પહેલી વખત સાંભળ્યું. બહુ ધ્યાનપૂર્વક ખરેખર જો જે પણ વ્યક્તિ આજનું પ્રેઝન્ટેશન જે વ્યક્તિએ સાંભળ્યું હોય અને હવે કોઈને જો સમજાવવું પડે, યાની કે નવી વ્યક્તિને, યુઝર હોઈ શકે છે, કસ્ટમર હોઈ શકે છે, જે આપણા અફિલિએટ હોઈ શકે છે, અને ખરેખર જે લોકો છેલ્લે સુધી મિત્રો ખરેખર તમે બહુ જબરદસ્ત ભાગ્યશાળી છો કે છેલ્લે સુધી આપણે બધા જ વ્યક્તિઓ આપણે બની રહ્યા છે, યાની કે છેલ્લે સુધી આપણે બધા જ લોકો હતા. તો બહુ જબરદસ્ત ડીપલી નોલેજ આપ્યું ગિરિરાજ સરે. તો ખરેખર થેન્ક યુ ગિરિરાજ સર, તમારું આઉટસ્ટેન્ડિંગ. અને આ જે તમે પ્રેઝન્ટેશન આપ્યું છે એ હું આવતીકાલે પણ એને યુટ્યુબ ની અંદર લોડ કરી દઈશ મિત્રો. જ્યારે પણ જરૂર પડે તો તમે 100% બીજી વખત રિપીટેશન કરી અને તમે જોઈ શકશો. બરાબર છે. તો બહુ આઉટસ્ટેન્ડિંગ તમે શરૂઆત કરી આજે વિઝન થી લઈને. તો વિઝન વગર તો કઈ શક્ય જ નથી. આજે તમે જો આપણા દેશને આઝાદ કરવામાં ઘણા બધા લોકો એવા હતા કે જેમનું વિઝન હતું મિત્રો, બરોબર, વિઝન હતું તો એ લોકો આપણા દેશને આઝાદ કરાવી શક્યા. બરાબર. આજે તમે જુઓ, આજે જે એસ સર છે, બરાબર, તો જે આપણું લક્ષ્ય, બરાબર, જે ગોલ એ આપણે પોતાના માટેનો હોય છે, જ્યારે વિઝન એ બહુ લાંબા ગાળાની દ્રષ્ટિ હોય છે, યાની કે લાંબા ગાળાનો બહુ મોટો ગોલ હોય છે. અને જે વિઝન હોય છે એ બીજા લોકો માટેનું હોય છે, બીજા આખા પરિવાર માટેનું હોય છે, દેશ માટેનું હોય છે, દુનિયા માટેનું હોય છે. અને એ વિઝન આપણા એસ સર અત્યારે કરી રહ્યા છે. અને આપણું પોતાનું એક વિઝન છે મિત્રો. આજે જ્યારે આપણે ઓન પેસીવમાં નહોતા, બરાબર, ત્યારે આપણે જસ્ટ આપણા એક નાનકડા ગોલ હતા. દરેક લોકોના એક ગોલ હતા. ગોલ એટલે કે નાના જે સપના હતા. સપના કેવા? તે કે પોતાનો સંસાર, જે પોતાનું પરિવાર છે, એક સરસ એક ખૂબ બધાનું સરસ એક મકાન હોવું જોઈએ, એક ગાડી હોવી જોઈએ, સરસ એક નોકરી હોવી જોઈએ, આપણા જે બાળકો છે સારી સ્કૂલમાં ભણતા હોવા જોઈએ. તો આ પ્રકારના નાના જે આપણા ગોલ હતા, એ ગોલ કોના માટેના હતા? આપણા પોતાના માટેના હતા મિત્રો, બરાબર. પણ વિઝન એક અલગ જ દ્રષ્ટિ છે. વિઝન માટે વ્યક્તિ મારવા અને મરવા માટે તૈયાર થઈ જતી હોય છે. ડુ ઓર ડાઈ વાળી સિચ્યુએશન આવી જતી હોય છે. ધેટ મીન્સ કે વિઝન મિત્રો. તો વિઝન આજે ઇન્ડિયાની ઘણી બધી વ્યક્તિઓ, દાખલા તરીકે તમે આપણી મોટી જે આપણા ઘણી બધી એક શહીદ થઈ ગઈ હોય વ્યક્તિ, બરોબર, જેમ કે અલગ ઘણી બધી વ્યક્તિ, મને નામ નથી યાદ આવતા, પણ એ વ્યક્તિને એક વિઝન હતું.
બરાબર નહીં, એ વિઝન બીજા લોકો માટે યાની કે દેશ માટેનું વિઝન હોય છે મિત્રો, પોતાના માટેનું નહીં, દેશ માટેનું હોય છે, અને એને કહેવાય વિઝન મિત્રો. તો આપણી જે દ્રષ્ટિ છે એ પણ અત્યારે ચેન્જ થઈ ગઈ છે, જે લક્ષ્યમાંથી એ વિઝનમાં આવી ચૂકી છે, અને એના માટેનું અત્યારે આપણું મિશન એટલે કે જે વિઝન આપણે દ્રષ્ટિ જોઈ રહ્યા છે, જે લક્ષ્ય લાંબા ગાળનું છે, અને ત્યાં સુધી પહોંચવા માટેનું જે આપણું મિશન શું છે, તો કે રોજે રોજ આપણે મીટિંગની અંદર આવવું, રોજે રોજ આપણે કંઈક શીખવું, અને હંમેશા આપણે એક્ટિવ રહેવું. જે આમાંથી જે અત્યારે લોકો છેલ્લે સુધી બધા હાજર છે, દરેક લોકો આવતા હોય છે, બરાબર, હંમેશા એક્ટિવ હોય છે, હંમેશા પોતાને એક્ટિવ રાખતા હોય છે, હંમેશા પોતાની ક્રિયાત્મક કંઈક ને કંઈક કરતા હોય છે, બરાબર, ફોકસથી કામ કરતા હોય છે. જેમ કે ગિરિરાજે કીધું કે જે સૂર્ય હોય છે, સૂર્ય, બરાબર, તો એની જે શક્તિ જબરજસ્ત શક્તિ છે, પણ એ ટૂંકમાં આખી પૃથ્વી ઉપર, આખી જે દુનિયાની જે પૃથ્વી એના ઉપર એની જે શક્તિ હોય છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જતી હોય છે, વેચાઈ જતી હોય છે. પણ જો ફોકસથી કામ કરવામાં આવે, આજે સૂર્ય ભગવાનની અંદર જે કાગળને બાળવાની શક્તિ નથી, કારણ કે એની જે શક્તિ છે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, એટલા માટે. તો આજે આપણે જે ફોકસથી કરી રહ્યા છે, અને આજે ફોકસ જે મળ્યું છે એ ફોકસ માત્ર અને માત્ર ઓન પેસિવમાંથી મળ્યું છે મિત્રો. અને ખરેખર જે કેટમો એટલે સરે બહુ સરસ ડીપલી સમજાયું. હું આ કેટમો પહેલી વખત અહીંયા સમજ્યો છું. અત્યાર સુધીમાં આટલા બધા વેબિનાર થયા, 3.5 પોણા 4 વર્ષ મને થઈ ગયા, પણ કેટમા વિશે મને કંઈક ને કંઈક સંશય જતો હતો, યાની કે કેટમો શું મારા મનની અંદર આવો વિચારો આવતા હતા કે કેટમો શું હશે. પણ કેટમોને એટલું સરળ ભાષામાં, ગુજરાતીમાં દરેક લોકો સમજી શકે એ ભાષામાં મિત્રો સમજાવ્યું છે ગિરિરાજ સરે. આજે આપણે ખબર છે, ઘણા લોકો આમાંથી અમુક લોકો ભગવદ્ ગીતા પણ સાંભળતા હશે મિત્રો. આજે ભગવદ્ ગીતા ઘણા બધા સંતો સંભળાવે છે, ઘણા બધા ગુરુજીઓ સંભળાવે છે, પણ એવા અમુક સંતો હોય છે, એવા એક ગુરુજીઓ હશે, એ સરળ ભાષામાં જો સમજાવે ને તો ભગવદ્ ગીતા બહુ જબરજસ્ત છે. એવી જ રીતના સરે ખરેખર બહુ ભગવદ્ ગીતાના રૂપમાં એક સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં, અને આપણે દરેક લોકો સમજી શકીએ એ ભાષામાં કેટમોની રજૂઆત કરવી એટલે કોઈ મંચ ઉપર આવી રજૂઆત તો નથી થતી મિત્રો. હું ખાલી એવું નથી કે ઓપીરાજ એક્ટિવ ભારતના એક આપણે સદસ્ય છીએ અને આપણો ઓપીરાજ એક્ટિવ છે એટલા માટે કહું નહીં સર. આ પહેલી વખત હું કેટમો સમજો તો થેન્ક યુ સર ગિરિરાજ સર. સો થેન્ક યુ. આજે કેટમોની જે પરિભાષા તમે આપી છે બહુ જબરજસ્ત આપી છે, બરાબર. તો કેટમો જસ્ટ કમ્પ્લીટ ડિજિટલ સોલ્યુશન, એ ફોર ઓટોમેટેડ, બરાબર. જે કમ્પ્લીટ બધી આપણી જે પ્રોડક્ટો છે બધી ડિજિટલ સોલ્યુશન છે અહીંયા, બરાબર, અને ઓટોમેટેડ છે મિત્રો. આજે અહીંયા કીધું છે સર કે યુ આર ઇન ઇટ ટુ વિન. તમે અંદર છો તો જીતેલા જ છો. શું કામ કીધું? તો કે કેટમો ટોટલી ડિજિટલ છે, બીજા નંબરમાં ઓટોમેટેડ છે, બરોબર છે. અને ટ્રાફિક ક્યાંથી આવવાનો છે? તો કે કંપની આપણને ટ્રાફિક આપવાની છે, બરાબર. તો છેલ્લે મને આવવાના છે, માટે તો કીધું છે કે ડન ડીલ, બરોબર. માટે કીધું છે ડન ડીલ, યુ આર ઇન ઇટ ટુ વિન ઇટ. માટે આપણે જીતેલા છે મિત્રો. તો ખરેખર આપણે બધા જ ખૂબ જ ભાગ્યશાળી છે. હવે વધારે ટાઈમ નહીં લઉં, અને આજના મારા જે કોહોસ્ટ પાર્ટનર છે હેતલબેન ગોસ્વામી, તો એમને હું બોલાવવા માંગીશ. તો over to you, હેતલબેન ગોસ્વામી. Thank you so much. યસ હેતલબેન, મને તમારો અવાજ આવે છે? મારો અવાજ આવે થેન્ક યુ છે? સો મચ. હા જી રમેશભાઈ આવે છે. Okay. થેન્ક યુ સો મચ રમેશભાઈ, ઇન્વાઇટ ફોર મી. रियली गुड, बहुत जबरदस्त ગિરિરાજભાઈ આપનું પ્રેઝન્ટેશન. કેટમો વિશે એટલું સરસ ગિરિરાજભાઈએ આપણને માહિતી આપી છે. જેમ રમેશ સરે કીધું કે અહીં આવેલા એક પણ વ્યક્તિને આજે એવું ના કહી શકે કે મેં મારી કંપનીની પૂરી ડિટેલ્સ, કંપનીનું શું વિઝન છે, શું મિશન છે, કંપની ટોટલ ડિજિટલ સોલ્યુશન જે આપણી પાસે છે એ લઈને આવી છે, અને આપણે શું કરવાનું છે, નેક્સ્ટ કંપનીના સાથે રહી અને આપણે કઈ રીતે આગળ વધવાનું છે, એ જબરજસ્ત માહિતી ગિરિરાજભાઈ આપી છે. થેન્ક યુ સો મચ ગિરિરાજભાઈ. હું અહીં
આપણા આજના મેન્ટોર એવા રાજેશભાઈ દવેનું સ્વાગત કરું છું અને બધા જ આપણા જેટલા પણ પેનાલિસ્ટ છે, અમારા સેકન્ડ મેન્ટોર એવા રમેશ સર, જેમણે અત્યારે કેટમો વિશે શોર્ટ પણ સ્વીટ એવી માહિતી આપી અને ખૂબ નોલેજ, જબરજસ્ત નોલેજ આપે છે એવા રમેશ સરનું પણ હું એઝ અ કોહોસ્ટ આજે સ્વાગત કરું છું અને એ આજે ફર્સ્ટ ટાઈમ એ મારા કોહોસ્ટ પાર્ટનર છે, જેમની મને રિયલી ખૂબ ખુશી છે કે આજે હું અને રમેશભાઈ બંને કોહોસ્ટિંગ નિભાવી રહ્યા છીએ. તો થેન્ક યુ સો મચ અગેન રમેશભાઈ, આપે બહુ જ જબરજસ્ત માહિતી આપી. હું હવે બહુ સમય થઈ ગયો છે અને વધારે કઈ નહીં કહેતા હું આજે આપણા મેન્ટોર, આપણા ગુરુજી, ગ્રેટ લીડર એવા રાજેશભાઈને મંચ પર ઇન્વાઇટ કરીશ. રાજેશભાઈ, આપ આવો અને આજના વિષયને અનુરૂપ આપ શેરિંગ આપો. વેલકમ રાજેશભાઈ, વેલકમ. થેન્ક યુ હેતલબેન. આજે મને ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે આજના હોસ્ટ, કોહોસ્ટ તેમજ પ્રેઝન્ટર એવા ગિરિરાજ સર તેમજ આજના મોસ્ટ ગેસ્ટ આપણા જ્યોતિબેન તિવારીને હું અહીંયા વેલકમ કરું છું. વેલકમ જ્યોતિબેન તિવારી, વેલકમ. आज आप ये मंच पर आए, आपका खूब खूब स्वागत है। आज गिरिराज सर ने जबरदस्त नॉलेज दिया है, जबरदस्त। जैसे कहते हैं ना, मार फाड़ के जो जोश जुनून के साथ आज प्रेजेंटेशन दिया और मिशन और विजन के बारे में समझाया, जबरदस्त नॉलेज। मिशन एंड विजन क्या होता है उसका नॉलेज दिया। मेरा भी विजन एंड मिशन क्लियर करवाया है जसवंत सिंह जस्सी ने। जब अहमदाबाद में मिले थे तभी उससे मिलने के बाद में मेरा विजन एंड मिशन क्लियर हुआ। इसलिए आज पूरे टीम के साथ लेके चल रहा हूँ, जितनी हो सके उतनी मेहनत कर रहा हूँ आगे बढ़ाने के लिए। और आज जबरदस्त जो गिरिराज सर ने समझाया है मिशन विजन के बारे में, और उसने बोला कि भाई हमारे मॉल का दरवाजा ओपन करना पड़ेगा। ठीक है, मॉल का ओपन करेंगे, प्रोडक्ट बाय करना है। लोग अभी भी बोल रहे हैं कि भाई प्रोडक्ट बाय कैसे करें, तो घबराओ मत यारो, हमें एक ही बार प्रोडक्ट ओ कनेक्ट का बाय करना है। फिर एस बॉम के साथ में बड़ी बड़ी हमें गुड न्यूज मिलने वाली है। तो हमारे जेब में से एक ही बार ही ओ कनेक्ट का पैकेज बाय करना है, जिंदगी में एक ही बार। उसके बाद में तो हमें कुछ करना ही नहीं है, खुद ऑटोमेटिक एस सर हमें सब कुछ देने वाले हैं। तो कुछ घबराना नहीं है। प्रोडक्ट सब बाय कैसे करेंगे, हमें तो कुछ आया नहीं है, ऐसा पूरा संदेह मन में से निकाल लो। एस बॉम बहुत जल्द आने वाला है। और अभी तो कई पैनलिस्ट है तो मैं ज्यादा बात नहीं करूंगा। थैंक यू हेतल मैम, थैंक यू। एंड ज्योति मैम को वेलकम करिए। थैंक यू। Okay, thank you so much, Rajesh bhai. Thank you so much. And વેલકમ मुझे જ્યોતિ મેમ, વેલકમ મેમ. ओके, थैंक यू सो मच हेतल बहन, थैंक यू सो मच। मुझे आज लिंक मिला अभी हमारे केतन भाई के द्वारा दिया गया, तो मैंने सोचा कि चलो अभी मैं फ्री हूँ तो मैं चलती हूँ। तो मैं सभी मंच पे भले ही 10 मिनट के लिए जाऊं, यदि मुझे लिंक मिलती है तो मेरा मन होता है, क्योंकि हमें यहाँ थॉट्स का लेन होता है। जो भी नॉलेज मेरे पास में है वो लोगों तक पहुंचाया जाता है, जो सभी के पास में है वो मेरे तक यानी पहुंच जाता है। तो हम सभी लोग एक दूसरे के थॉट्स एक्सचेंज कर कर, नॉलेज एक्सचेंज कर कर एक दूसरे तक पहुंच जाते हैं। तो मुझे बहुत ही खुशी होती है कि सभी लोग बहुत ही एक्सपर्ट, भले ही हम लोग आईटी से बिलोंग करते हों या ना करते हों, लेकिन फिर भी इतने डेडिकेशन के साथ में देखिए इस उम्र में भी हम लोग
पढ़ाई के लिए उत्सुक हैं, यानी ये भी एक प्रकार का ट्रेनिंग सेशन ही है ना। पढ़ाई जैसे कि बच्चों की क्लास लगती है ना, ऐसे ही हम लोगों की क्लास के लिए ओ करेक्ट के वेबिनार के लिए हम लोग बहुत ही बेताब रहते हैं। और अपने समय से सारा कुछ काम करके महिलाएं ही एक गृहिणियां अपना सारा कुछ करते हुए घर का सारा काम, बच्चों का, बड़ों का, पति का, सास ससुर का, सभी का काम करते हुए भी अपने ओ कनेक्ट से इतना प्यार है कि ओ कनेक्ट को वो छोड़ना नहीं चाहती हैं। तो उसमें भी एंगेज रहती हैं, घर में भी एंगेज रहती हैं। तो सच में सभी के डेडिकेशन के लिए समय, और खासकर महिलाओं के डेडिकेशन के लिए, और हमारे भाई भी अपनी ड्यूटी पर भी रहे हुए भी, जैसे कि हमारे यहाँ विक्रम सर हैं, राधे सर हैं, और भी भाई हैं, तो ड्यूटी पर रहते हुए भी वो कनेक्ट यानी एंगेज भी रहते हैं और शेयरिंग भी करते हैं, और कहीं से उन्हें इंफॉर्मेशन भी मिलती है तो वो भी शेयर करते हैं। तो सच में ये ऑन पेसिव है ही एक ऐसा मैसिव बिजनेस कि हम सब लोग इस बिजनेस में आकर जो ह्यूमैनिटी के लिए हमारे मिस्टर एस ने यहाँ सभी लोगों के माइंड थॉट्स को चेंज किया है, तो सच में वो डिवाइन पावर को भी सैल्यूट है, और हम सबको भी, क्योंकि उन्होंने कोयले की खदान में से हीरा निकाले और हीरो को भी तराश तराश कर कोहिनूर बनाया। तो थैंक यू सो मच शीतल मैम, थैंक यू सो मच राजेश भाई, ओ थैंक यू सो मच ऑल ऑफ यू। ओवर टू यू शीतल मैम। थैंक यू सो मच बहन, आपने बहुत, ज्योति मैम आपने बहुत बहुत अच्छी आपकी शेयरिंग, हर हमेश मैं आपको सुनती हूँ और बहुत इंस्पायर हूँ मैं आपसे। रियली आपने बहुत, आपके थॉट्स है ना बहुत अच्छे हैं। आपका मतलब मुझे पता नहीं, आपका ऑरा भी मुझे इतना प्रभावित करता है मैम कि मैं क्या बात कहूँ आपकी। तो बहुत बहुत धन्यवाद, आप हमारे मंच पे आ जाई और हमारे मंच पे आज 4 चांद लग गए। तो मैम हमेशा आप आती रहिए, आपका ऑलवेज हमारे मंच पे वेलकम है ज्योति मैम। आप हमेशा आती रहिए और हर हमेशा हम आपको सुनने के लिए बेताब है मैम। और राजेश भाई, आप भी हमारी बहुत बड़ी आप हमारी हिम्मत बढ़ाते हैं, आप हमारी इंस्पायर, हम लोग आपसे बहुत इंस्पायर है, क्योंकि हर हमेशा आप हर रोज हमें नई नई नॉलेज से वाकिफ करवाते हैं। उसके लिए थैंक यू सो मच राजेश भाई, आपका भी, आपकी भी शेयरिंग आज बहुत वैल्यूबल थी, क्योंकि आपने, आपका विजन मिशन क्लियर है, तो आपके साथ हमारा भी आपने विजन मिशन बहुत क्लियर करवाया है, और हमें भी इस बिजनेस में लाके आपने हमारा भी लाइफ चेंज करने के लिए बहुत कुछ किया है। उसके लिए भी राजेश भाई आपका बहुत 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 धन्यवाद। मैम का भी धन्यवाद, दोनों की शेयरिंग बहुत ही जबरदस्त रही। इसके साथ ही मैं हमारे भाग्यश्री बहन है, भाग्यश्री बहन का वेलकम करूंगी। भाग्यश्री बहन आप आइए और आपका शेयरिंग दीजिए। वेलकम भाग्यश्री बहन। થેન્ક યુ હેતલબેન, મને બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અહીં બધા પેનલિસ્ટનો મારો જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ, રાજેશભાઈ, બધાનું સ્વાગત છે. અને આજનું જે સેશન હતું બહુ જ સરસ રીતે સમજાવ્યું છે, અને જે હું હજી ચેક્સ બોક્સમાં વાત જ કરું છું કે સર મને કેપ્ટનનું ફૂલ નામ આપો, મારે પણ જાણવું છે અને આગળ શીખવું છે. બહુ જ સરસ રીતે શીખડાવ્યું છે સરે. અને હું આ ગ્રુપ જે રાજ એક્ટિવ ભારતમાં હું રોજ આવું છું, પણ હું મારું શેરિંગ નથી આપી શકતી, એનું મને બહુ દુઃખ છે. પણ આજે મને મોકો મળ્યો છે તો બહુ જ મને ગમ્યું, અને બધા સાથે વાત કરી તો મને બહુ સારું લાગ્યું. તો હું 2 શબ્દ બોલવા માંગુ છું કે મુશ્किल नहीं है कुछ भी दुनिया में, तू जरा हिम्मत तो कर, हर ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर. તો આજે હું કોશિશ કરીને આટલા સુધી પહોંચી છું, અને તમારા બધાનો સાથ છે તો મને બહુ જ આનંદ થાય છે ને ખુશી થાય છે કે આપણું ગુજરાતી ગ્રુપ બહુ જ સરસ છે, અને બહુ જ ટેકનિકલ રીતે જે રમેશભાઈ જે શીખડાવે છે બહુ જ સરસ રીતે શીખડાવે છે.
થેન્ક યુ સો મચ. તમે મને આ ગ્રુપમાં ઇન્વાઇટ કરી અને બોલાવી. બહુ જ મને આનંદ થયો. થેન્ક યુ સો મચ મેમ. ઓવર ટુ હેતલ મેમ. થેન્ક યુ સો મચ ભાગ્યશ્રીબેન. ઓલવેઝ આપનું વેલ્યુએબલ શેરિંગ હોય છે અને આપ મંચ પર આવતા જ હોય છે. આપની હાજરી અમે રોજે જોઈએ છે. આપને અમે રોજ નિહાળીએ છીએ. બટ એ વાત સાચી છે કે આપ શેરિંગ નથી આપી શકતા. બટ ખરેખર દિલથી આભાર કે ઘણી બધી લેડીઝ જેમ મેં વાત કરી કે ઘણા બધા કામ હોવા છતાં એમના ઘરનું કામ હોય છે, બાળકોનું કામ હોય છે, બાળકોની સ્કૂલ હોય છે અને આખા દિવસનું ઘરનું કામ હોવા છતાં પણ આટલું ડેલિકેશન સાથે બધા બહેનો આવે છે અને મંચ પર એમની હાજરી હોય છે તો ખરેખર બધા માટે એ બહુ જ મોટી વસ્તુ છે. જેમ કે બધા જ આપણી સાથે જેટલા લોકો છે બધા જ ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોય છે. બધા પોતાના બિઝનેસમાં, જોબમાં બધામાં હોય છે, છતાં પણ શીખવાની જે પાઠશાળા આપણે જે રાજગૃહ તરફથી શું કહે રોજે એક વેબિનાર થાય છે અને રોજે એમાં શીખવાની પ્રક્રિયામાં જેટલા પણ લોકો આવે છે ને એમની ખરેખર એમને દિલથી બધાને ધન્યવાદ છે. કારણ કે ઘણું બધું એમનું કમિટમેન્ટ સાથે આવે છે અને રોજ લાસ્ટ સુધી એ બન્યા રહે છે. એના માટે બધા જ જેટલા જ એટન્ડીસ મને સાંભળી રહ્યા છે બધાનો હું રાજગૃહ તરફથી ઓપી એક્ટિવ રાજગૃહ ભારત તરફથી રિયલ દિલથી એમનો આભાર માનું છું. એ સાથે અહીંયા કોઈને પણ શેરિંગ આપવું હોય તો એમનો હેન્ડ રાઈઝ પણ કરી શકે. ઓકે, આજે ભાગ્યશ્રીબેન ને સાંભળ્યા પછી આજે મને જૂની યાદ આવી ગઈ. મિશન અને વિઝન નો આજે જે ટોપિક છે એ ઉપર એક વાત આવી ગઈ કે જ્યારે પણ ભાગ્યશ્રીબેન જ્યારે આઈડી એક્ટિવ કરી, જ્યારે ફાઉન્ડરશિપ લીધી ત્યારે એમનું મિશન અને વિઝન ક્લિયર કરાવ્યું હતું. એ જબરજસ્ત. અને આજ પણ ભાગ્યશ્રીબેન ને યાદ હશે કે એનું વિઝન એ એમની આંખો સમક્ષ રહે એના માટે થઈને કે એમનું સપનું શું છે એના માટે થઈને કે એક મકાન લેવું છે, એક ઘર લેવું છે તો એના માટેના એ વિઝન આંખ સમક્ષ રાખવા માટે થઈને એમને પોસ્ટર એમના ઘરમાં રખાયું હતું કે ભાઈ આ પોસ્ટર તમે બંગલાનું પોસ્ટર રાખો અને તમારું વિઝન અને મિશન આના ઉપર તમે કેન્દ્રિત કરો. તમારું વિઝન અને મિશન પૂરું 100% થશે. આ આજે ભાગ્યશ્રીબેન ને સાંભળીને મને યાદ આવી ગઈ કે ભાગ્યશ્રીબેન મિશન અને વિઝન કેવી રીતે ક્લિયર કરાયું. ઓકે, થેન્ક યુ. ઓવર ટુ હેતલબેન. રાજેશ સર, હજી પણ હું બતાવવા માંગુ છું એ પોસ્ટર મેં હજી સાચવીને રાખ્યું છે. જોઈ શકો છો તમે આ પોસ્ટર. જે મારું સપનું છે, જે મેં મારા અરીસા સામે જ રાખ્યું છે કે રોજ હું એને જોઈ શકું. વાવ વાવ વાવ. આને કહેવાય મિશન અને વિઝન. થેન્ક યુ રાજેશ સર. આ સપનું મારું છે હવે ટૂંક સમયમાં પૂરું થવાનું છે. એના જે પણ એનું તમે પ્રોટીપ તો તમને જ જાય છે કે તમે જે અમને આ રસ્તો સુજાડ્યો છે ત્યારે એમના પપ્પા પાસે કોઈ પણ નોકરી નહોતી, કામ નહોતું, ત્યારે જે તમને આ રસ્તો આપ્યો છે ખરેખર ભગવાનના રૂપ થઈને તમે આવ્યા તા અમારી પાસે અને જે અમને આ રસ્તો મળ્યો છે ને એના હિસાબે અમે આ સપનું પૂરું કરીએ છીએ. તો તમારો દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ રાજુભાઈ. થેન્ક યુ સો મચ. ક્યા વાત હે. જબરજસ્ત જબરજસ્ત. આજ વસ્તુ છે મિત્રો કે ઓન પેસિવમાં આપણે આજ કરવાનું છે. આપણે આપણું વિઝન મિશન ક્લિયર રાખવાનું છે. આપણે જે પણ આપણા ડ્રીમ છે એ આપણી આંખોની સામે હોવા જોઈએ. આપણે સુતા તો બધા લોકો ડ્રીમ જોઈએ છે પણ આપણે ડ્રીમ છે જાગતા જોવાના છે. અને એ ડ્રીમને અચીવ કરવા માટે થઈને જ આજે આપણે આ બધા વેબિનારમાં જે નોલેજ લેવાનું છે, જે શીખવાનું છે
એ જ કરવાનું છે, કારણ કે એ ડ્રીમ ત્યારે જ પૂરા થશે જો આપણને આપણી કંપની પ્રત્યે વિશ્વાસ હશે, આપણે આપણી કંપનીની દરેક પ્રોડક્ટનું આપણને નોલેજ હશે. અગેઇન આપણે દરેક વેબિનારમાં કહીએ છીએ કે આપણને પ્રોડક્ટનું નોલેજ હશે, આપણને ખબર હશે કે આપણે શું કરવાનું છે અને ક્યાં જવાનું છે. જો રસ્તો જ આપણને નહીં ખબર હોય તો આપણે એ આપણા વિઝન મિશન સુધી નહીં પહોંચી શકીએ. એમના માટે આપણે એક્શન મોડમાં પણ આવવું પડશે અને દરેક આપણા ટૂલ્સ છે એને સમજવા પડશે અને જાણવા પડશે. ગ્રેટ રાજુભાઈ, આપે બહુ જબરજસ્ત કાર્ય કર્યું છે. આપે ઘણા બધા લોકોના ડ્રીમ છે એ જગાડ્યા છે અને પૂરા કરવા માટે એમની જે દીર્ઘ દ્રષ્ટિ છે આપણે ક્લિયર કરી છે. એના માટે અગેન રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ભાગ્યશ્રીબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી સાથે અશ્વિનભાઈ ગોસ્વામી છે. અશ્વિનભાઈ, આપ આવો અને આપ પણ આપનું શું સપનું છે અને આજના કાર્યક્રમને લઈને આપ પણ થોડી વાત કરો. વેલકમ વેલકમ અશ્વિનભાઈ, વેલકમ. ઓકે, થેન્ક યુ. તો આજનું જે હોસ્ટ રમેશભાઈ ઓલો હોય તથા કો હોસ્ટ રાજુભાઈ અને ગિરિરાજસિંહ બાપુ તથા પેનલિસ્ટમાં બધાના મારા નમસ્કાર અને જય દ્વારકાધીશ. હું અશ્વિનગર ગોસ્વામી ભાટિયાથી. અને આજનું જે પ્રેઝન્ટર છે ગિરિરાજસિંહ એ બહુ જબરદસ્ત કેટમો વિશે અને મિશન અને વિઝન વિશે જણાવી અને બહુ ખરેખર કેટમો વિશે હું ઘણી વખત સાંભળ્યું છે, પણ આજે જે ખરેખર ગુજરાતી ભાષામાં જે ગિરિરાજસિંહે જણાવી અને બહુ જાણવા મળ્યું છે અને ખરેખર કેટમો શું છે એ વસ્તુ ખબર પડી કે ખરેખર વસ્તુ બહુ ઊંચી છે અને સરસ અને વિઝન અને એમ કહેવાય ને કે ગિરિરાજસિંહે આપણે 100% સફળતા અને આજે માહિતી આપી છે ને 100% સફળ થવાની આખી ચાવી જ આપી દીધી છે. તો હવે એમાં સફળ થવું ન થવું એ આપણા ઉપર છે. અને જો આપણે જે ભાગ્યશાળી કહેવાય, જે 14 જે સતત આપણે આ વસ્તુ બહુ ભાગ્યશાળીમાં જ આપણે સાંભળવા મળે અને જોવા મળે છે. તો બેન, અમારી વાણીને વિરામ આપું છું. તમારો ખૂબ ખૂબ આભાર મને આમંત્રણ કરવા બદલ. થેન્ક યુ બેન. થેન્ક યુ સો મચ અશ્વિનભાઈ, આપનું વેલ્યુબલ શેરિંગ માટે. દર્શનાબેન હતા પણ આઈ થિંક દર્શનાબેન આમાં નથી અત્યારે, કદાચ નીકળી ગયા છે. એ તો દર્શનાબેનનું પણ શેરિંગ લઈએ. વેલકમ ખીમજીભાઈ, આપનો હેન્ડ રાઇઝ હતો પણ કઈ વાંધો નહીં, આપ આવો અને આપનું વેલ્યુબલ શેરિંગ આપો. વેલકમ વેલકમ ભાઈ. હલો, અવાજ આવે છે મારો? જી ખીમજીભાઈ, આવે હલો. છે. આવે છે ભાઈ, આવે છે. પેલા તો હું થેન્ક યુ રાજુભાઈ દવેને કહીશ કે ઘણા સમય પછી મારે એમની હારે વાત થાય છે અને બહુ જોરદાર પર્સન છે. અને હું તો પહેલી વાર જોઈન્ટ થયો છું આમાં કોકનેક્ટમાં, બરાબર. પણ બહુ જોરદાર છે અને આજે મેં જે શેરિંગ સાંભળ્યું સરનું, ગિરિરાજસિંહનું, બહુ જોરદાર, બહુ મને મજા આવી ગઈ સાંભળવાની અને બહુ બધું જાણવા પણ મળ્યું છે. એટલે હું ખૂબ ખૂબ દરેકનો આભાર માનું છું. બીજું વધારે કંઈ નહીં કહેતા, મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ બધા જ મેમ્બરનો થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક થેન્ક યુ સો યુ મચ. ખીમજીભાઈ. થેન્ક યુ ખીમજીભાઈ. ખીમજીભાઈને હું ઓળખાણ આપું તો બે મિનિટ એમના વિશે હું થોડી ચર્ચા કરીશ. ખીમજીભાઈ છે એ જામનગરની બાજુમાં, દરડની બાજુમાં એક ગામડામાં જે કહેવાય ને કે બકરા ચરાવવાનો આવો વ્યવસાય એમના બાપ દાદાનો હતો. ત્યાંથી જઈને એ સુરતમાં ત્યાં શિફ્ટ થયા અને કોરોના પછી છે કે એમની હાલત એટલી બગડી ગઈ અને એમને આ જબરજસ્તીથી મેં ખીમજીભાઈને આઈડિયા અપાવી હતી. પછી ખીમજીભાઈ ઉપર ઘણું એને કષ્ટ પડ્યું છે કે એમણે કોઈ મિત્રને પૈસા અપાવ્યા હતા અને એ પૈસાથી એ તેમને જે અત્યારના વ્યાજના પૈસાના જે કેસીસ થાય છે તો એમાં એમને ધરાર ફસાવી દેવામાં આવ્યા અને ખીમજીભાઈ પણ છે કે એમને 2-3 મહિના જેલવાસ પણ ભોગવવો પડ્યો બીજાની સેવા કરવામાં. તો આવા કષ્ટો ઉઠાવેલા છે ખીમજીભાઈ અને હાલ પૂરતા તે જુનાગઢની અંદર શિફ્ટ થયેલા છે. થેન્ક યુ ખીમજીભાઈ, વેલકમ. તમે આવ્યા, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર ખીમજીભાઈ. કહેવાય છે કે ઈશ્વર જ્યારે આપણને કોઈ પણ આપણા માથે કોઈ પણ દુઃખ દર્દ આવવાનો હોય છે ને એના પહેલા
એક જબરજસ્ત વિડીયો હમણાં મેં જોયો હતો કે એના પહેલા 10 કે 12 દિવસ પહેલા જ આપણા લાઈફમાં કોઈ એવું પાત્ર આવે છે કે જે આપણને એવું કહે છે કે ક્યારેય કોઈ મુશ્કેલ હોય, ક્યારેય કઈ મુસીબત હોય તો પ્લીઝ મને યાદ કરજો, બરોબર? એવું એવા કોઈને કોઈ મિત્ર, કોઈને કોઈ સંબંધી, કોઈને કોઈ સગા, કોઈને કોઈ વ્યક્તિ એવું આપણા પાસે મોકલે છે અને જે આપણને ક્યારે હેલ્પ કરી અને જતા રહે છે, એ ઈશ્વર રૂપી આપણી સાથે હોય છે, બરોબર? એ આપણને ખબર નથી પણ એ હંમેશા આપણી સાથે રહે છે અને ઈશ્વર ક્યારેક એને આપણા માટે જ મોકલા હોય છે. તો રિયલી ખીમજીભાઈ, આપના પર જે પણ મુશ્કેલી આવી પણ રાજુભાઈ અને બાકીના આખું ફેમિલી આપની સાથે હતું એટલે એ બધામાંથી તમે પાર ઉતરી ગયા. ઈશ્વર આગળ પણ આપણને એવી જ હિંમત અને આપણને એક ગ્લોબલ ફેમિલી આપી છે કે જે હંમેશા આપણી સાથે હોય છે. અગેન થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે કેશુભાઈ છે, કેશુભાઈ ગોહિલ. કેશુભાઈ વેલકમ, આપ આવો અને આપનું શેરિંગ આપો. વેલકમ કેશુભાઈ. હા, મહેશભાઈ આપ આવો અને આપનું વેલકમ છે મંચ પર. આપ આવો અને આપનું શેરિંગ આપો. વેલકમ મહેશભાઈ. થેન્ક યુ વેરી મચ હેતલબેન. હોસ્ટ, કોહોસ્ટ, ઓલ પેનલિસ્ટ દરેકને મારા ઓનટેસી નમસ્કાર. આજે ગિરિરાજસિંહ બાપુએ કેટમો વિશેનું જે કંઈ પણ પ્રેઝન્ટેશન આપેલું, તો કેટમો વિશે ઘણા લોકોને ખબર ન હોય, તો આજે એ બધાને નોલેજ મળી ગયું છે, એમાં હું પણ ઇન્ક્લુડ છું. અને બહુ સારી રીતે નોલેજ આપ્યું ગિરિરાજસિંહે, અને હર હંમેશની જેમ ગિરિરાજસિંહ અવ્વલ નંબર જ હોય છે. તો વધુ આગળ ટાઈમ ન લેતા હું મારી વાણીને અહીં જ વિરામ આપીશ. થેન્ક યુ વેરી મચ હેતલબેન. થેન્ક યુ મહેશભાઈ. આપ ઓલવેઝ મીટિંગમાં આવો છો અને આપનું ઓલવેઝ શેરિંગ વેલ્યુબલ હોય છે. અને શીખવાની ભાવના હોય એ જ કદાચ મીટિંગ જોઈન કરી શકે છે અને આવી શકે છે. એમાંના આપ એક રોજે કટિબદ્ધ રહેવા વાળા વ્યક્તિ છો અને શીખવા વાળા વ્યક્તિ છો. ઓલવેઝ મંચ ઉપર આપનું વેલકમ હોય છે ભાઈ. આપ આવો અને બીજા લોકોને પણ આપણી ટીમમાં કોઈ હોય, આપણા પરિવારમાંથી કોઈ શીખવાને ઓનપેસી વિશે તમામ માહિતી શીખવા માંગતા હોય, એવા દરેક વ્યક્તિને આપણે બધા જ મંચ પર લાવીએ અને આપણે એ જ કરવાનું છે કે આપણે શીખીએ અને બીજા લોકોને શીખવાડવાનું છે. તો આપ બધા જ એટલું કમિટેડ રહીએ આપણે બધા કે જેટલા પણ આપણી સાથે ગ્રુપ છે, આપણે જેને લિંક શેર કરી છે, એ આપણા જેટલા પણ આપણી સાથે યુઝર્સ છે, એ બધાની સાથે આપણે લિંક શેર કરીએ અને બધા લોકોને ઇન્વાઈટ કરીએ અને બધા લોકોને મંચ પર લાવવાનો પ્રયત્ન કરીએ. એ ઓલવેઝ આપણે બધા એના માટે કટિબદ્ધ રહેવું જોઈએ. તો થેન્ક યુ અગેન મહેશભાઈ. હવે મને લાગે છે કે મંચ પર કોઈનો હેન્ડ રાઇઝ નથી, રાજેશભાઈ. તો આપણે મીટિંગને એન્ડિંગ તરફ લઈ જઈએ. તો કેતનભાઈ, આપણે મીટિંગને એન્ડિંગ તરફ લઈ જઈએ. આજના પ્રેઝન્ટરને આપ ઇન્વાઇટ કરો અને મીટિંગને આપણે એન્ડ તરફ લઈ જઈએ. વાવ, વેરી વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. આજનું બંને કોસ્ટ એવા જે રમેશભાઈ વાલવાઈ, હેતલબેન ગોસ્વામીએ જબરદસ્ત પોસ્ટિંગ કર્યું. પ્રેઝન્ટેશન તો આજ તો એકદમ લાજવાબ થયું. એ કેટમો વિશે કેટલું બધું જાણવા મળ્યું કે આમ કોઈને અંદાજ પણ નહીં હોય કે આપણે આંખ પોતાની કેટલી ખુલી ગઈ છે. તો હવે આપણે સતત મીટિંગને એટેન્ડ કરશું અને આગળ કન્ટિન્યુ આપણે બની રહીશું. તો એના માટે હું ગિરિરાજસિંહને વિનંતી કરીશ કે આપ આવો અને બે લાઈન શેરિંગ આપો, પછી આપણે થેન્ક યુ સો મચ કેતનભાઈ ફોર ટુ મી. વાવ, જબરદસ્ત પોસ્ટિંગ હેતલબેન, જબરદસ્ત માઇન્ડ બ્લોઇંગ પોસ્ટિંગ. ખરેખર તમે જ્યારે હોસ્ટિંગ કે પોસ્ટિંગ કરો છો ત્યારે પણ આપણા મંચ ઉપર કહેવાય ને 4 ચાંદ લાગી જાય છે. એટલું જબરદસ્ત તમે પોસ્ટિંગ આજે સંભાળ્યું. સાથે સાથે આપણા મેન્ટર રમેશ સરે પણ બહુ જબરદસ્ત વેલ્યુએબલ શેરિંગ અને પોસ્ટિંગ કર્યું. માઇન્ડ બ્લોઈંગ. બંનેનો ખૂબ ખૂબ આભાર.
આપણા ગ્રેટ લીડર રાજુભાઈએ પણ જબરદસ્ત શેરિંગ કર્યું, મહેશભાઈ જેઠવાએ, અશ્વિન ગરભાઈ, પછી આપણા મંચ ઉપર જે નવા બેન આવ્યા હતા એમને, જ્યોતિબેન, એમને પણ જબરદસ્ત શેરિંગ કર્યું. ત્યારબાદ આજે ફર્સ્ટ વાર આપણા મંચ ઉપર ખીમજીભાઈ આવ્યા છે, એમને પણ જબરદસ્ત. દરેકનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે મીટિંગમાં આવતા રહ્યો, પોતે પણ કંઈક શીખતા રહ્યો અને અમારો પણ ઉત્સાહ વધારતા રહ્યો. અને સાથે સાથે કેતન સરનો પણ ખૂબ ખૂબ આભાર કે જબરદસ્ત તમે પણ હોસ્ટિંગ કર્યું. તો આપણો ઓપી રાજ એક્ટિવ ભારતનો જે ગોલ છે, બરાબર છે, જે પાઠશાળા તરીકે આપણે જે કહીએ છીએ એને આપણે સાર્થક કરવામાં દરેકનો આપણે સાથ અને સહકાર જોઈએ. તો દરેક નિયમિતપણે વેબિનારમાં આવતા રહ્યો, શીખતા રહ્યો અને દરેક એકબીજાનું મનોબળ છે વધારતા રહ્યો. તો સમય ઘણો થઈ ગયો છે, વધારે સમય ન લેતા થેન્ક યુ સો મચ. દરેકનો ખૂબ ખૂબ આભાર. અને આજનો વેબિનાર આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. તો અને મળીશું આપણે. 2 લાઈન કહેવા માંગુ છું ગિરિરાજજી. હાજી ઓવર ટુ યુ કેતન સર. 2 લાઈન કહેવા માંગુ છું. તો દોસ્તો, જી સર. આજે રમેશ સર વાલવાઈએ એક લિંક શેર કરી છે, યુટ્યુબ ચેનલ છે એમની, એના ઉપર ક્લિક કરીને એમને સબસ્ક્રાઇબ કરજો અને એમને આગળ વધવાની ધગશ સાથે કોશિશ કરતા રહેજો. જો લિંક આપેલી છે ઉપર, તેમના ઉપર ક્લિક કરીને તેમને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને નવા વિડીયો સાથે ઘણું બધું નોલેજ મળતું રહેશે. એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. લિંક શેર કરી સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. આગળ વધારજો તેમને, કે આપણા એક સ્ટેટમેન્ટ કહેવાય છે કે તેને આપણે એના પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. તો આપણે એને આગળ વધવાની કોશિશ કરીએ. થેન્ક યુ સો મચ ગિરિરાજસિંહ. લિંક આપેલી છે, તેમના વિશે તમે પણ 2 વાત કહો. થેન્ક યુ સો મચ કેતન સર, થેન્ક યુ. બહુ અગત્યની વાત તમે કરી. દોસ્તો, અત્યારે આપણને જે સ્ક્રીન ઉપર યુટ્યુબ લિંક દેખાઈ રહી છે એ આપણા ઓપી રાજ એક્ટિવ ભારતની યુટ્યુબ ચેનલની લિંક છે. તો એ બધા જ અત્યારે જ એના પર ક્લિક કરી અને સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવી દો અને સાથે સાથે બેલ આઇકોન છે એ પણ દબાવી દો. એટલે જ્યારે પણ એ યુટ્યુબ ચેનલ પર રમેશ સર કોઈ વિડીયો અપલોડ કરે તો તમને સૌથી પહેલા નોટિફિકેશન છે એ નોટિફિકેશન તમને મળી જાય. અને વેબિનારમાં કોઈ એવી વસ્તુ આપણાથી મિસ થઈ ગઈ હોય અથવા તો અમુક એવા પોઈન્ટ, અગત્યના પોઈન્ટ હોય આપણાથી ભૂલાઈ ગયા હોય, ક્યારેક આપણે કંઈક કામમાં હોય તો વેબિનારમાં થોડોક લેટથી જોઈન થયા હોય અથવા વહેલા વયા ગયા હોય આપણે, બરાબર છે, કંઈક ભૂલાઈ ગયું અથવા ચાલુ વેબિનારમાં તે આપણાથી કંઈક ધ્યાન બીજે વહી ગયું હોય તો અમુક પોઈન્ટ મિસ થઈ ગયા હોય, તે બધું જ પુનરાવર્તન કરવા આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણા વેબિનારના વિડીયો આપણા ગ્રેટ ટેકમેન રમેશ સર દ્વારા મૂકવામાં આવે છે. તો ત્યાં પણ તમે જોઈ શકો છો. સાથે સાથે તમે આપેલા શેરિંગ એ પણ તમે સાંભળી શકો છો, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારી સ્પીચ પણ છે એ કેવી રીતે ધીરે ધીરે કરતા કહેવાય ને એકદમ સ્પષ્ટ થતી જાય છે. તો થેન્ક યુ સો મચ રમેશ સર, થેન્ક યુ સો મચ કેતન સર. તો દોસ્તો, આજનો આપણો વેબિનાર આપણે અહીંયા સમાપ્ત કરીશું અને મળશું આપણે આવતીકાલે એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપણે આ મંચ ઉપરથી રજા લઈએ. આપણા સ્લોગન સાથે આપણે મીટિંગને વાઇન્ડ અપ કરીએ. ઓકે. We are so in જય પરશુરામ. કાલનો વેબિનાર લેડીઝ સ્પેશિયલ છે, તો બધાને વેલકમ છે, બધા જ આવજો. We are so easy to win it. દરેકને કાલે ફરજિયાત હાજરી આપવા નમ્ર વિનંતી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.